પણ અત્યારે બધા ઘર રેડીમેડ હોય છે. Right. હવે કોઈ જમીન લઈને ઘર કરવું તો બહુ, જેના જોડે કરોડો રૂપિયા હોય એ સપનું જોઈ શકે. સૌથી પહેલા એ લોકોએ શું કરવાનું છે, જે જમીન એમને ખરીદવી છે તે એમને જવાનું છે, 1 ફૂટ બાય 1 ફૂટ બાય 1 ફૂટનો ખાડો ખોદવાનો છે, ઓકે. માટી બહાર કાઢવાની છે. તો જે રેડીમેડ ઘરમાં હોય છે એમાં કેવી રીતે, લાઈક તમે જે દિશાની વાત કરી, Right. અગર તમે એક્સપ્લેન કરી શકો કે વેલ્થ માટે, હેલ્થ માટે, બિઝનેસ માટે કઈ કઈ દિશાઓ છે અને એમાં પ્રોબ્લેમ હોય તો આપણે એનું શું સોલ્યુશન કરી શકીએ? જી, અપાર્ટમેન્ટ્સમાં કે રેડીમેડ ઘર છે એમાં 3 વસ્તુ એવી છે કે જે એડ્સ જેવી છે. અત્યારે તમે હમણાં બ્લેક કલરની વાત કરી તો જી. નોર્મલી બધા ના જ પાડતા છો બ્લેક કલર, પણ તમે તો બ્લેક કલર આજે પહેરીને આવ્યા છો. મારે શનિ 11 મે છે, અત્યારે શનિની મહાદશા ચાલે છે હા, અને શનિ મને પૈસા આપે છે. ઓકે, બરાબર, આપણા કર્મ સારા છે. ગુડ. બરાબર. કારણ કે શનિ જસ્ટિસ નો કારક છે, સમજી લો. બિલકુલ. તમે ખરાબ કરશો તો ખરાબ મળશે, સારું ખરાબ. કરશો તો સારું સારું. મળશે. શનિ એવું નથી કહેતો હું પૈસા નહીં આપું. નમસ્તે. આજના આપણા જે ગેસ્ટ છે એ ફેમસ છે વાસ્તુ યોગીના નામે, અને આજે એમને વાસ્તુની, તમારા લેન્ડ, તમારું ઘર, તમારા પૈસા માટે, તમારું ખૂબ ધન સંપત્તિ અને તમે વેલ્ધી શ્રીમંત બનો એના માટેની એટલી સરસ સરસ વાતો કરી છે. અને કોઈ પણ વાસ્તુ યોગી વગર તમે કે વાસ્તુશાસ્ત્રી વગર તમે તમારા ઘરનું વાસ્તુ કેવી રીતે ચેક કરી શકો, નવા ઘરમાં કે નવી જગ્યા લેતા હો તો શું કરી શકો, એ બધાની એટલી ડિટેલ ઇન્ફોર્મેશન આપી છે આજે આપણને. અને એવી એવી વાતો કીધી છે જે આજ સુધી આપણને ખબર જ નહોતી, જે મારા માટે બિલકુલ નવી હતી અને તમારા માટે પણ નવી હશે. તો આખો પોડકાસ્ટ જોવાનું બિલકુલ ના ભૂલતા, કેમ કે એન્ડમાં એમને ખૂબ સરસ સરસ રેમેડીઝ આપી છે આપણે. તો મળીએ તમને પોડકાસ્ટમાં. અને હા, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને તમારા ઘરના, તમારા ફ્રેન્ડ્સ બધા જોડે બિલકુલ આને શેર કરજો. આવજો. નમસ્તે શ્રેયાંશજી. નમસ્તે, થેન્ક યુ સો મચ. સ્વાગત છે તમારું ગુજરાતી મેળોમાં. તમે વાસ્તુ યોગીના નામે ફેમસ છો, જી, તો તમારી આ વાસ્તુની સફર ક્યારથી તમે ચાલુ કરી? વાસ્તુની તેજલબેન મારી સફર જે છે એ મારા ફાધર 35 યર્સથી પ્રેક્ટિસ કરે છે. ઓકે. હવે તો અરાઉન્ડ 38 યર્સ થઈ ગયા હમ. પ્રેક્ટિસ કરતા કરતા. મને પહેલેથી જ ગર્ભમાંથી જ મને વાસ્તુ ને જ્યોતિષ મળેલું છે. બટ મેં વાસ્તુ એઝ અ સબ્જેક્ટ આગળ લીધો છે. મેં MBA કર્યું. MBA કર્યા પછી આઈ વોઝ વર્કિંગ વિથ હિન્દુસ્તાન ટાઈમ્સ. પછી એના પછી આઈ વોઝ વર્કિંગ વિથ નવ ગુજરાત સમય અચ્છા. એઝ અ VP ફોર એસએમડી ડિપાર્ટમેન્ટ. એના પછી સાથે સાથે મારું PhD ચાલતું હતું. સોમનાથ યુનિવર્સિટીથી મેં PhD કર્યું ઓકે. અને PhD પછી મેં વાસ્તુમાં જમ્પ લાવ્યું એઝ અ પ્રોફેશન. કારણ કે ત્યાં સુધી બધું આવડતું હતું, પણ કોઈ ફોર્મલ એજ્યુકેશન ના હોય જી, ત્યાં સુધી કોઈ પણ વસ્તુ કરવામાં મજા નથી આવતી. બિલકુલ. એટલે ફોર્મલ એજ્યુકેશન લેવા માટે મેં બહુ બધા કોર્सेस કર્યા. ઓવર ઇન્ડિયા, આખો ચંદીગઢ ગયો, દિલ્હી ગયો, બોમ્બે ગયો, પછી આ બાજુ સાઉથમાં ગયો, હૈદરાબાદ ગયો. જી. અલગ અલગ જગ્યાએ જઈને અલગ અલગ કોર્सेस કર્યા, જેમાં અમુક મહાવાસ્તુ ટેકનિક્સના હતા અને અમુક વસ્તુ જે હતી એ આપણી વૈદિક વાસ્તુની જે પરંપરા છે ઓકે. એ પ્રમાણેની હતી. ઓકે. તો એ બંને હું શીખ્યો. કારણ કે વાસ્તુમાં કેવું છે તેજલબેન અત્યારે કે 2 રીતે ચાલી ગયું છે. જી. એક છે 16 દિશાઓ અને બીજું છે વૈદિક વાસ્તુ. ઓકે. હવે જે 16 દિશાઓ છે મોડર્ન ટેકનિક છે. ઓકે. મોડર્ન ટેકનિક એટલે તમે સમજો કે તમે ડોક્ટર પાસે જાઓ છો, રાઈટ? ડોક્ટર પાસે ગયા પછી ડોક્ટર કહે છે તમને કે આ SGPT, SGOT, T3, T4 આ બધા રિપોર્ટ્સ કરાવો. બરાબર. તો એ જે રિપોર્ટ છે એ મોડર્ન ટેકનિક જે છે એમાં ઇઝીલી મળે છે. અને એ રિપોર્ટના લીધે અમે લોકો સારું જજમેન્ટ લઈ શકીએ છીએ કે ઓકે. ભાઈ મારી પાસે કોઈ નકશો આવે છે તો તમે ભલે હાજર હો કે ના હો, હું ઘરનો નકશો જોઈને તમને કહી દઈશ કે તમને શું શું તકલીફો હોઈ શકે છે. જેવી રીતે કોઈને સાઉથ ઇસ્ટમાં ટોયલેટ આવી ગયું છે, અગ્નિ, તો મને અહીંયા બેઠો બેઠે ખબર જ છે કે એમના ઘરમાં કેશ લિક્વિડિટીનો પ્રોબ્લેમ હશે ને હશે જ. જે વૈદિક વાસ્તુમાં તમારે શોધવામાં ટાઈમ લાગે છે. ઓકે. જેવી રીતે કે તમે સમજો, એક મેં તમને જેમ કીધું કે પેથોલોજીનું કામ કરે છે મોડર્ન વાસ્તુ. જૂના જમાનાનું જે હતું એમાં શું છે, બધા દેવતા આપેલા છે, પદ વિન્યાસ બધું જ આપેલું છે, પણ એમાં આઈડેન્ટિફિકેશનમાં વાર લાગી રહી છે. કે મને રોગ આઈડેન્ટિફાઈ કરવામાં ટાઈમ લાગે છે. કોઈ કહે છે મને જોબ જ નથી મળતી,
હા એક સિમ્પલથી એક્ઝામ્પલ કે હું ભણેલો છું, મારી પાસે એક્સપિરિયન્સ છે, તે છતાં આઈ એમ નોટ એબલ ટુ ફાઇન્ડ અ ગુડ જોબ. મને જોબ નથી મળતી. તો મારા મગજમાં એ ક્યાંક ને ક્યાંક તરત જ ક્લિક થઈ જાય છે કે ભાઈ આના ઘરમાં ઉત્તર દિશામાં પ્રોબ્લેમ્સ હશે. પ્રોબ્લેમ્સ કઈ રીતે હોય? તો ઉત્તર દિશા છે જલ તત્વની દિશા, તો ત્યાં અગર અગ્નિ કર્યું હોય તો જલ અને અગ્નિ બંને દુશ્મન છે. ઓકે, એટલે રસોડું હોય, એટલે રસોડું હોય, કાં તો ફાયર પ્લેસ હોય, કાં તો લાલ કલર હોય, કાં તો ટોયલેટ હોય. હા રાઈટ, બધી એન્ટી એલિમેન્ટલ એક્ટિવિટીઝ થઈ. કે ઉત્તર આપણે નાનપણથી સાંભળતા આવ્યા છે કે ઉત્તર હંમેશા ખુલ્લો હોવો જોઈએ. ઉત્તરમાં તમે સીડી મૂકો તો એ તમે ઉત્તરની જે ઉર્જા છે એને રોકી રહ્યા છો, ત્યાં ભાર મૂકી દીધો છે. હવે ઉત્તરની જે દિશા છે, આપણે સાંભળીએ જ છે કે ઉત્તરમાં કુબેરનો વાસ હોય છે. બરાબર, તો કુબેરનો વાસ નથી. પૈસા કમાવાની ઓપોર્ચ્યુનિટીઝ, જે અવસરો ઊભા થાય છે. ધારો કે મારો બિઝનેસ છે, તો મારે નવા ક્લાયન્ટ્સ લાવવા છે. બરાબર, તો નવા ક્લાયન્ટ્સ લાવવાનું કામ ઉત્તર દિશાનું છે. એ જ રીતે જોબ મળતી નથી, તો એને જોબ નથી મળતી એનું પણ કારણ ઉત્તર દિશા છે. ઉત્તર દિશા એ સરખી કરી લે, બરાબર, તો એને જોબ મળી જ જશે 101%. એવી રીતે અત્યારે વાસ્તુમાં કેવી રીતનું છે? બે રીતનું છે કે કાં તો તમે તમારા પ્રોબ્લેમ્સ કહો તો હું તમને તમારો નકશો બનાવીને આપી દઉં કે તમારા ઘરમાં આ વસ્તુ અહીંયા હશે. કાં તો તમે નકશો આપો તો હું તમને પ્રોબ્લેમ્સ કહી દઉં કે ભાઈ તમે નકશો આપ્યો, તમારે કશું જ નથી બોલવાનું, તમે ખાલી નકશો આપીને મને છૂટા. નકશો અને ગૂગલ લોકેશન. સૌથી મોટી જે ભાંજગડ હતી વચ્ચેના ટાઈમમાં, હું દર્શકો માટે કદાચ એક વિડીયો ઉતારીને તમને શેર કરી દઈશ, તમે ચલાવી શકશો. ચોક્કસ. સૌથી મોટી જે ભાંજગડ અત્યાર સુધીની હતી એ હતી ટ્રુ નોર્થની. તમે કોઈ પણ એક કંપસ ખોલો છો, એ કંપસનું નામ છે મેગ્નેટિક કંપસ, રાઈટ? એમાં મેગ્નેટ થી તમારી ઉત્તર દિશા શોધવામાં આવે છે. હવે આજના જમાનામાં જ્યારે આટલા બધા ગેજેટ્સ આપણી આસપાસ છે, કેમેરા છે, માઇક છે, જેના એમ્પ્લીફાયર છે, બધામાં મેગ્નેટ આવે છે. તો તમારી ઉત્તર દિશા સાચી મળવાની જ નથી. અને ઉત્તર દિશા સાચી નથી મળતી, એના કારણે વાસ્તુ જે કરાવે છે એ પણ હેરાન છે, અને જે વાસ્તુ કરવા વાળો છે એ પણ હેરાન છે. કરેક્ટ. એટલે તમે જેટલા પણ દર્શકો, તમે જોજો તમારી પાસે અગર એપલ નો ફોન છે તો સેટિંગ્સમાં જજો, કંપસમાં જજો. કંપસમાં જઈને ટ્રુ નોર્થ નું એક ઓપ્શન હશે, એ ઓન કરશો, એ તમારું લોકેશન એક્સેસ લેશે, જેનાથી એ તમને સેટેલાઇટ થી નોર્થ કાઢીને આપે છે. અચ્છા, આ નથી ખબર. હા, તો એ સેટેલાઇટ થી જે નોર્થ આવે છે, પછી આસપાસ તમે ગમે તેટલા મેગ્નેટ મૂકો તો એ નહીં ફરે. પણ આપણે શું છે કે આપણે 100 રૂપિયાનો પેલો ફિલિંગ્સમાં કંપસ મળે છે, બરાબર, એ લાવીએ, ઘરનું સેન્ટર રફલી કાઢીએ, ત્યાં આગળ કંપસ મૂક્યો. હવે નીચે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર બેઠા છે, નીચે પંખો છે, તો પંખામાં હેવી મેગ્નેટ આવે, તો તમારી ઉત્તર દિશા જ ફેરવી નાખે. તમારી ઉત્તર જ સાચી નથી મળતી, તો હું તમારું શું વાસ્તુ કરવાનો હતો, તમને શું રિઝલ્ટ આપવાનો હતો? એ વાત સાચી છે. તો બેઝિકલી સૌથી મોટો પ્રોબ્લેમ જે વાસ્તુ કરવા વાળા અને કરાવડાવવા વાળા બંને ફેસ કર્યો, એ છે કે સાચો ઉત્તર કોઈ શોધી નતું શકતું. એટલે ગૂગલ લોકેશન તમારી પાસે ન હોય, કે તમે સેટેલાઇટ થી ગૂગલ અર્થ થી નોર્થ નથી લીધી, ઉત્તર દિશા નથી કાઢી, તો તમે સાચું વાસ્તુ ક્યારે પણ નહીં કરી શકો. આ બહુ હકીકત છે. અને આ જેટલા લોકો કરે છે એ લોકો બધા સુખી છે. બરાબર, વાસ્તુ કરવા વાળા પણ સુખી છે, આજે સારી ગાડીઓ, સારા બંગલા કરીને બેઠા છે, અને જે વાસ્તુ કરાવે છે એ લોકો પણ સુખી છે. હા, પણ એ એક વાત છે કે જો તમારી જોડે વાસ્તુ કરાવીને ઘર બનાવીએ તો દેટ ઇઝ ફાઇન, કે તમારું પરફેક્ટ વાસ્તુ હિસાબે હોય. પણ અત્યારે બધા ઘર રેડીમેડ હોય છે. હવે કોઈ જમીન લઈને ઘર કરવું તો બહુ, જેના જોડે કરોડો રૂપિયા હોય એ સપનું જોઈ શકે. તો જે રેડીમેડ ઘરમાં હોય છે એમાં કેવી રીતે, લાઈક તમે જે દિશાની વાત કરી, અગર તમે એક્સપ્લેન કરી શકો કે વેલ્થ માટે, હેલ્થ માટે, બિઝનેસ માટે કઈ કઈ દિશાઓ છે, અને એમાં પ્રોબ્લેમ હોય તો આપણે એનું શું સોલ્યુશન કરી શકીએ? તેજલબેન, તમે 2 પ્રશ્ન પૂછ્યા. સૌથી પહેલો કે જેની પાસે લેન્ડ છે એ સિલેક્ટ કરવાની, બરાબર, કે ભાઈ મોટા લોકો છે, જે લોકો પાસે બહુ જ અતિ ધન સંપત્તિ બધું છે, તો એ લોકોએ એમને શૂટ થાય છે કે નહીં પ્લોટ, એ કઈ રીતે ચેક કરવું? સૌથી પહેલા એ લોકોએ શું કરવાનું છે, જે જમીન એમને ખરીદવી છે તે એમને જવાનું છે,
1 ફૂટ બાય 1 ફૂટ બાય 1 ફૂટનો ખાડો ખોદવાનો છે. ઓકે. માટી બહાર કાઢવાની છે. માટી એક અલગથી તગારામાં મૂકી દેવાની છે. અડધો કલાક રાહ જોવાની છે. એની જ માટી ફરી એ ખાડામાં નાખવાની છે. અગર ઓકે. ખાડાથી નીચે રહી માટી ઓકે. તો એ પ્લોટ એમના માટે સુટેબલ નથી. ઓ હું અત્યારે જમીનની ઉર્જાની વાત કરું છું, અચ્છા. દિશાઓની વાત વાત નથી નથી. કરી કે એ ઉર્જા એમને સૂટ થાય છે કે નહીં. બીજી વસ્તુ, એ માટી સમતળ રહી, જેટલી હતી ખાડો ખોદ્યો એટલું ને એટલું રહ્યું, એટલું. બરાબર, તો ન્યુટ્રલ કહેવાય છે કે ભાઈ આ વિશ્વકર્મા પ્રકાશનો ઉપાય છે, મારો ઘરનો નથી. અચ્છા. હા, સૌથી પહેલા દર્શકોને એ પણ કહેવું જરૂરી છે કે વાસ્તુ નામથી અલગ શાસ્ત્ર કોઈ જગ્યાએ ઉલ્લેખ છે નહીં. હા. જેમ આયુર્વેદ નામનું કોઈ વેદ નથી. ચરક સંહિતા ગ્રંથ છે જેમાંથી આયુર્વેદ લેવામાં આવ્યું છે. એ જ રીતે અલગ અલગ પુસ્તકો, અલગ અલગ ગ્રંથો લખવામાં આવ્યા છે કે જેમાં વાસ્તુનો ઉલ્લેખ છે. સૌથી પહેલું એમાં છે વિશ્વકર્મા પ્રકાશ, સમ્રાંગન સૂત્રધાર, મહિમતમ, માનસાર, મનુષ્યાલય ચંદ્રિકા, રાજભવન. આ મુખ્ય ગ્રંથો છે. જેવી રીતે આપણે ઘર બનાવવું છે તો ભવન નિર્માણના નિયમો વિશ્વકર્મા પ્રકાશમાં છે. ઓકે. રાઈટ. પછી તમારે રાજભવન બનાવવું છે તો રાજવલ્લભમાં છે. તમારે શહેર વસાવવું છે તો સમ્રાંગન સૂત્રધારમાં એમાં નિયમો આપેલા છે. દરેક વસ્તુ, તમારે કોઈ પણ વસ્તુ નવી ક્રિએટ કરવી છે એના માટે અલગ ગ્રંથ છે, એના અમુક નિયમો અલગ છે. બેઝિક એ લોકોની 8 જ દિશા છે અને એના જે અપભ્રંશ તો એમાંથી 16 દિશાઓ નીકળી, બરાબર. બટ એના સિવાય અંદર ઇન્ટરનલ જે ચેન્જીસ છે એ બધા તમને જોવા મળશે. એટલે જ આપણે ત્યાં તમે જોયું હશે કે એક વાસ્તુવાળા ભાઈ કહે છે કે આ આવું કરો, બીજા વાસ્તુવાળા કહે છે કે ના અહીંયા તો આવું કરવાનું. એનું રીઝન જ એ છે કે કોઈકે સમ્રાંગન સૂત્રધાર વાંચી છે ને કોઈએ વિશ્વકર્મા પ્રકાશ વાંચી છે. પણ એ ક્લેરિટી નથી કરી મેમ કે આપણે આ ઘર બનાવી રહ્યા છે તો તે વખતે વિશ્વકર્મા પ્રકાશના રૂલ્સ લાગશે, ના કે સમ્રાંગન સૂત્રધારના કે નાખી મહિમતમના, બરાબર. અને જ્યારે તમે કમર્શિયલ સ્પેસ બનાવો છો ત્યારે અલગ જ રૂલ્સ ફોલો થશે. એટલે આ વસ્તુ જોવાની. અચ્છા, બેક ટુ ધ ટોપિક. આપણે જ્યાં હતા થોડાક અચ્છા, એ માટી જે સમતળ રહી તો એ ન્યુટ્રલ છે, અને માટી સહેજ જે ખાડો ખોદ્યો તો એનાથી સહેજ બહાર રહી, બરાબર, તો એ જગ્યા તમારા માટે ઉત્તમ માનવામાં આવે છે. તો આ એક સિમ્પલ ટેકનિક છે. તમારે કોઈ વાસ્તુ કન્સલ્ટન્ટની જરૂર નથી. તમે જાતે એ લેન્ડ પર જઈ અને આ વસ્તુ તમે ચેક કરી શકો છો. બીજી વસ્તુ આવી હવે અપાર્ટમેન્ટ્સ કે રેડીમેડ ઘરમાં. અપાર્ટમેન્ટ્સમાં કે રેડીમેડ ઘર છે એમાં 3 વસ્તુ એવી છે કે જે એડ્સ જેવી છે અત્યારે. એટલે કેવું છે કે બધી બીમારીઓ છે, ઘરમાં પણ બીમારીઓ છે. જેમ પંચમહાભૂતથી આપણું શરીર બનેલું છે, એ જ પંચમહાભૂતથી આપણું ઘર કે કોઈ પણ સ્પેસ બનેલી છે. જલ, પૃથ્વી, આકાશ, અગ્નિ અને વાયુ, રાઈટ. આ જ પંચ તત્વથી આપણું ઘર બનેલું છે. એટલે ઘરને પણ અમુક રોગ છે, એને જેને કહેવાય છે વાસ્તુ દોષ, બરાબર. 3 વાસ્તુ દોષ એવા છે કે જેની દવા હજી સુધી શોધાઈ નથી. એવું નથી કે ફ્યુચરમાં નહીં શોધાય. જેવી રીતે અત્યાર સુધી કેન્સરની દવા નથી, હવે કેન્સરની દવા છે. એક સમય હતો જ્યારે પોલિયોની દવા નથી, હવે પોલિયોની વેક્સિન છે, આપણે કોરોનાની વેક્સિન બનાવી. એ જ રીતે 3 વસ્તુ અત્યારે એવી છે કે જેની કોઈ દવા નથી. એટલે આપણે દવા આપીએ છીએ કે રેમેડી કરીએ છીએ તો એનું સોલ્યુશન નથી મળતું, એટલે એનું રિઝલ્ટ નથી મળતું. એ છે ઈશાન ખૂણાનું ટોયલેટ. કારણ કે ઈશ્વરનું સ્થાન એટલે ઈશાન, એટલે નોર્થ ઈસ્ટ. યસ, બરાબર. ઉત્તર અને પૂર્વની વચ્ચેનો જે ખૂણો છે એનું નામ છે ઈશાન. એની સંધિ વિચ્છેદ કરો તો ઈશ પ્લસ સ્થાન, ઈશાન, ઈશ્વરનું સ્થાન ઈશાન. આપણે પણ અહીંયા જોઈએ છે તો કૈલાસ ક્યાં આવે? ઇન્ડિયાથી નોર્થ ઈસ્ટમાં, કરેક્ટ, બરાબર. એટલે પૂર્ણ શિવ તત્વ જે છે એ ઈશાનમાં છે. ત્યાં આગળ તમારું ટોયલેટ આવે છે તો તમારે ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ્સ આવે છે. તમે વાસ્તુ પુરુષ ગૂગલ ઉપર લખજો, વાસ્તુ પુરુષમાં સર્ચ કરજો તો એમનું જે મસ્તકનો ભાગ છે એ ઈશાન ખૂણામાં આવે અને પગ જે છે વાસ્તુ પુરુષના એ નૈઋત્યમાં આવે, રાઈટ. એટલે ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ્સ આવે. સેકન્ડલી, ત્યાં જલ તત્વ, પૂર્ણ જલ તત્વની દિશા છે, એટલે ત્યાં અગર તમે અગ્નિ મૂક્યો તો પણ તમારે ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ્સ કે માઇન્ડ રિલેટેડ પ્રોબ્લેમ્સ આવશે. અને એ સૌથી ખાલી રાખવાની જગ્યા છે. અગર ત્યાં તમારી સીડી આવે છે ધેન અગેન તમને બ્રેન સ્ટ્રોક, બ્રેન હેમરેજ એવા પ્રોબ્લેમ્સ આવવાના ચાન્સીસ છે. આનાથી ડરી જવાની જરૂર નથી.
રાઈટ. બટ આ વસ્તુ છે. હમ. એટલે ઈશાનનું ટોયલેટ ત્યાં પુરુષ તત્વ છે, અગ્નિનું ટોયલેટ પૂર્ણ સ્ત્રી તત્વ. ઘરની લેડીઝ બધી ત્યાંથી જોવાય છે અગ્નિ કુળમાંથી. હમ. કારણ કે ત્યાં શુક્ર એઝ પર એસ્ટ્રોલોજી Yes. પણ જોઈશું, તે વખતે પણ જોઈશું કે અગ્નિમાં શુક્ર છે, યસ કરેક્ટ. રાઈટ. એટલે સાઉથ ઇસ્ટ દિશામાં અગર તમે બ્લુ કલર કર્યું છે કે ટોયલેટ કર્યું છે, તો એ તમારી કેશ લિક્વિડિટી ખતમ કરી દેશે. પ્લસ તમને લાઇફસ્ટાઇલ ડિસીઝ જેટલા પણ છે એ તમારા ઘરમાં એન્ટ્રી લેશે. લે છે. એટલે એક થયું ઈશાનનું ટોયલેટ, હમ. બીજું થયું અગ્નિનું ટોયલેટ, અને ત્રીજું થયું નૈઋત્યની એન્ટ્રી. ઓકે, નૈઋત્ય એટલે સાઉથ વેસ્ટ. સાઉથ સાઉથ વેસ્ટ. અને વેસ્ટની દક્ષિણ અને પશ્ચિમની વચ્ચેની જે ખૂણો આવે એને સાઉથ વેસ્ટ એટલે કે નૈઋત્ય કહેવાય. ત્યાં પિતૃઓનું સ્થાન કહેવાય છે, હમ. રાઈટ. એની અગર એન્ટ્રી આવી તો તમે જોયું હશે કે કોઈ લોકો અર્શ પર હશે ને ત્યાંથી ફર્શ પર આવી જાય છે. હમ. તો ગેરંટી મારીને કહું છું, કમેન્ટમાં કહેજો તમે, જેની નૈઋત્યની એન્ટ્રી હશે એ 7 વર્ષ સુધી રોકેટ થયા હશે, અને 7 વર્ષ પછી એમને પેરાશૂટ વગર છે ને નીચે જમીન પર છોડ દેવામાં આવશે. હમ. એ તમે ચેક કરી શકો છો. આમાં મારી પાસે તો અધડક કેસ સ્ટડીઝ છે, હમ. રાઈટ. તો આ 3 વસ્તુ જોવાની ખાસ આપણે, કે હમ. આ 3 વસ્તુ તો નથી. ઓકે. ચોથી વસ્તુ, મારો ઉત્તર અને પૂર્વ જેટલો ખુલ્લો હોય એવા ઘર હું સિલેક્ટ કરીશ. હમ. ઓકે. કારણ કે ઉત્તરીય ઉર્જા અને પૂર્વથી જે ઉર્જા આવે છે અને બ્રહ્મસ્થાન સુધી પહોંચે છે, તો તમારા 50% વાસ્તુ દોષ એમને એમ નીકળી જાય છે. ઓ. કારણ કે આપણે વાસ્તુ દોષ શેના માટે જોઈએ છે? આપણે બધા સેલ્ફિશ છે. તમે હો, હું હોઉં કે બધા આજે કોઈ પણ ઘરેથી બહાર નીકળે છે તો પૈસા કમાવા નીકળે યસ, છે. સાચી વાત. વેરી ટ્રુ, એકદમ નગ્ન સત્ય છે. યસ યસ. રાઈટ. આપણા માટે શું છે કે ભાઈ મારી હેલ્થ સારી રહેવી જોઈએ, હમ. મારી જોડે પૈસા રહેવા જોઈએ. કરેક્ટ. ઉત્તર મારો ખુલ્લો હશે તો શું મળશે મને? પૈસા મળશે. પૈસા આપણે જે મળશે. પહેલા જ વાત કરી. હા. અને પૂર્વ મારો ખુલ્લો હશે તો મારી હેલ્થ સારી રહેશે, બાકી બધે પહોંચી વળીશું. અચ્છા. એટલે 50% પ્રોબ્લેમ્સ આપણા નીકળી ગયા. Correct. પછી હસબન્ડ વાઈફ ને નથી બનતું, સાસુ વહુ નથી બનતું, એ એ બધા બધા મેટર છે. હા. વડે એની પાસે પૈસા હશે તો વાઈફ ને બનતું થઈ જ જવાનું છે. કરેક્ટ, સાચી વાત છે. એટલે 50% વાસ્તુ દોષ આપણા નોર્થ અને ઈસ્ટ ખુલ્લું હશે તો થઈ જશે. હા. આજકાલ આપણે અમદાવાદમાં બેઠા છે, અમદાવાદના ઘણા બધા બિલ્ડર્સ જે છે એ લોકો વાસ્તુ પ્રમાણે જ ઘર બનાવે છે. હમ. અને હું તો જે પણ આ લોકો જોવે છે, હું કહીશ કે તમે તમારી લાઈફના કરોડ રૂપિયા નાખો છો કે હમ. 2 કરોડ રૂપિયા નાખો છો, તો શું કરવા? તમે ભલે નથી માનતા, મારે તમને મનાવવું નથી, તમે નથી માનતા કે તમે નથી જોયું કે એફિલ ટાવર કેવું છે, પણ એ છે, પેરિસમાં હાજર છે. તમે નથી જોયું, તમે નથી માનતા. એટલે મારે તમને મનાવવું પણ નથી. મારે કહેવાનું એટલું જ છે કે તમે તમારા કરોડ કે 2 કરોડ રૂપિયા નાખો છો, આટલી 5 વસ્તુ બેઝિક ચેક કરીને લો ને. શું કરવા તમારે ખોટા ટેન્શનમાં પડવું છે? હું એવું નથી કહેતો કે વાસ્તુ પ્રમાણે બનાવ્યું છે, નથી બનાવ્યું, ધેટ ઓલ આર ડિફરન્ટ થિંગ્સ. હમ. 5 વસ્તુ ચેક કરવાની છે મારે. True. આ 5 વસ્તુ હશે તમારું જીવન શાંતિથી નીકળશે. હમ. વિશ્વકર્મા પ્રકાશ જુઓ તો એમાં એવું જ લખ્યું છે કે ये है भवन निर्माण के नियम. હમ. એમાં એવું કહી દીધું છે, એનું પહેલી જ લાઈન છે, રાજા को ये यहाँ बनाना चाहिए. હમ. 2 વસ્તુ આનાથી સાબિત થાય છે હા. કે આ શાસ્ત્ર રાજાઓનું શાસ્ત્ર છે, હમ. બરાબર, સામાન્ય પ્રજા માટે નથી. નથી. તો રાજા બનવું હોય તો એ ફોલો કરવું પડે. હમ. અને બીજું કે અહીંયા બનાવી દો, પીરિયડ, સ્ટેટમેન્ટ, પતી ગયું ત્યાં વાત. કરેક્ટ. એવું આગળ નથી કીધું કે આ અહીંયા નથી તો હમ. શું કરવાનું. જેટલી પણ રેમેડીઝ છે, આજે હું કોઈના ત્યાં કરું છું કે કોઈના ત્યાં કરે છે, કોઈ પણ વાસ્તુ કન્સલ્ટન્ટ, એ બધી મેનમેડ છે, હમ. ક્યાંય ગ્રંથમાં નથી લખી. હા, જમીનની ઉર્જા સુધારવા માટેની દરેક રેમેડી દરેક ગ્રંથમાં આપેલી છે. અચ્છા. જેવી રીતે રત્નાધ્યાય, એટલે રત્નથી તમારી જમીનની એનર્જી સુધરે. હા. કરેક્ટ. ધાતુ અધ્યાય, બરાબર, કે ધાતુથી સુધરે. નાભી શંકુ, જે વિશ્વકર્મા પ્રકાશનો બહુ જ ફેમસ પ્રયોગ છે. હમ. લિંગ ભેરવી, આ બધી રેમેડી જમીનની ઉર્જા માટે છે. ખોટા કન્સ્ટ્રક્શન માટેની રેમેડી મારે વાંચવામાં નથી આવી. કદાચ હું હજી વિદ્યાર્થી જ છું, 12 વર્ષથી ભણું છું અને કદાચ આવતા 60 વર્ષ ભણતો રહીશ. પણ આ તો ઘણા બધા વાસ્તુશાસ્ત્રીઓ આપતા જ હોય છે. સપોઝ તમે કીધું કે નોર્થ ઇસ્ટ અને સાઉથ ઇસ્ટના ટોયલેટની વાત કરી, તો મેં ઘણી રીલ્સ જોઈ છે કે રેડ કલરની ટેપ લગાવી દો, બ્લુ કલરની ટેપ લગાવી દો. ટેપ એકચ્યુઅલી પ્લેસિબો ઇફેક્ટનું કામ કરે છે. હમ.
કોઈક માણસ મરી ગયો છે એને તમે પાણી આપી દીધું કે ભાઈ તું આનાથી 2 દિવસ વધારે જીવીશ, હા તો એનો માનસિક તો શાંતિ થઈ જ જાય છે થઈ કે જાય. હું 2 દિવસ વધારે જીવીશ. પણ તો બની જ ગયું હોય આવું બધું તમે જે કીધું તો યુ આર સેઇંગ કે એના માટે કોઈ રેમિડીઝ છે નહીં. ગ્રંથમાં નથી લખેલી. ઓકે. હવે એનો જવાબ આપું તમને. એક નાનું છોકરું છે, હમ એ રડી રહ્યું છે, હમ. તમે એને ડેરી મિલ્ક બહુ જ ભાવે છે, હમ. તમે ડેરી મિલ્ક સિલ્ક 150 રૂપિયા વાળી લીધી ને એના હાથમાં આપી દીધી, રડવાનું બંધ થઈ ગયું? યસ. તમે ગેરંટી છે કે ફરી નહીં રડે? ના એ તો રડશે, ખતમ થઈ જશે પછી. રડશે. દેવતાઓ આપેલા છે આપણને, 45 દેવતાઓ છે, જેમાં 33 દેવતાઓ છે, 12 અસુરી શક્તિ છે, ઓકે. જે આપણા ઘરમાં બેસે છે. એનો હમ. ફોટો હું શેર કરી દઈશ દર્શકો માટે, આપ Definitely. લગાવી શકો છો. હમ. 45 દેવતા છે, હમ એમાં 12 અસુર છે અને 33 દેવતાઓ છે, પણ આપણે બધાને દેવતા જ કહીએ છીએ, હમ હમ. કારણ કે કોઈ આવ્યું છે આપણા ઘરે તો આપણું સારું હા. કરવા જ આવ્યું છે એવું વિચારીએ, કરેક્ટ. રાઈટ? એ દેવતાને શું ભાવે છે, હમ શું એની સામગ્રી છે, શું એનો કલર છે, શું એનો શેપ છે, શું એનું મેટલ છે, ઓકે. બધી વસ્તુ આપણને આપી દીધી છે. હમ જેટલી પણ રેમેડી આજે તમે જુઓ છો એ બધી આ વસ્તુઓ ઉપરથી ડિઝાઇન થઈ છે. ઓકે. મારા ફાધર છે કે બીજા રિસર્ચર ઘણા બધા લોકો છે કે મારા પપ્પાના ગુરુ જે છે એ બધાએ આ બધા ઉપરથી રેમેડીઝ ડિઝાઇન કરી છે. બરાબર? એટલે મેં એની સાઉથ ઈસ્ટ ખરાબ છે, સાઉથ ઈસ્ટમાં ટોયલેટ છે તો કેશ લિક્વિડિટીનો પ્રોબ્લેમ આવશે. બરાબર? કેશ લિક્વિડિટીનો પ્રોબ્લેમ કેવો આવશે કે તમે ખોટી જગ્યાએ પૈસા નાખી દીધા કે હા. તમારી પાસે લિક્વિડ મની નહીં રહે, ચોપડે ધન ખરું, હા. બરાબર, તિજોરીમાં નહીં. એ જ રીતે અગર તમે એને સરખું કરો છો, એને જે આ ટ્રીટમેન્ટ આપેલી છે ટ્રીટમેન્ટ કરો છો તો એની નેગેટિવ ઇફેક્ટ ખોટી કરશે, પણ સૌથી સારું હશે અને જે તમને લિક્વિડિટી મળવાની છે એ નહીં મળે. ઓકે. તમારા ખિસ્સામાં 5,000 રૂપિયા રહેતા થઈ જશે. તો ઘણા લોકો જોયા હશે, મર્સિડીઝ માંથી ઉતરશે, એમ કોણ ભાઈ 5,000 રૂપિયા આપજો તો નહીં હોય. કે અરે કરાવડાવું, હા. પેલા કઈ ગૂગલ પે કરાવડાવું છું. હા. એના ઘરમાં સાઉથ ઈસ્ટ નો પ્રોબ્લેમ છે. હમ સાઉથ ઈસ્ટમાં કાળો કલર આવે, વારંવાર જેનો એક્સિડન્ટ થતો હોય. હમ સાઉથ ઈસ્ટમાં જેને પણ બ્લેક કલર હશે, કાં તો વધારે પડતા મિરર્સ યુઝ કર્યા હશે, હા. રાઈટ, એ લોકોના ઘરમાં તમે જોશો તો વારંવાર એક્સિડન્ટ થતા રહેશે. ક્યારેક Okay. એક્ટિવા ઠોકાઈ ગયું, ક્યારેક ગાડી ઠોકાઈ ગઈ, ક્યારેક ચાલતા ચાલતા પડી ગયા. Okay. એટલે એ એવી રીતે ઇફેક્ટ આપે છે. એટલે તો હવે સાઉથ ઈસ્ટમાં જે તમે કીધું કે સાઉથ ઈસ્ટ કે નોર્થ ઈસ્ટમાં ટોયલેટ હોય તો એનું રેમિડીઝ બીજી કઈ કરી શકીએ કે એટલીસ્ટ, કેમ કે હવે જો ઘર કોઈને બની જ ગયું છે તો હવે તોડવું પોસિબલ ના હોય કોઈનાથી, કે હવે ફ્લેટ લઈ લીધો છે અને હવે ફ્લેટમાં તો બિલકુલ પોસિબલ નથી કે તમે તોડીને કરી શકો, તો એના માટે શું કરી શકાય? અહીંયા કન્સેપ્ટ આવે છે એસ્ટ્રો વાસ્તુ. ઓકે. એસ્ટ્રોલોજી અને વાસ્તુ એક જ સિક્કાની બે પહેલું છે, અલગ નથી. તમે વિશ્વકર્મા પ્રકાશ જોશો તો એમાં પણ નક્ષત્રોની વાત થયેલી છે, રાશિઓની વાત થયેલી છે, ગ્રહોની વાત થયેલી છે. ઓકે. આજે તમને બધાને પણ સમજાવી દઉં. ઉત્તર દિશા છે નોર્થ, એમાં બુધ ગ્રહ છે, નોર્થ ઈસ્ટમાં ગુરુ છે, જેને લખવું એ લખી પણ શકે છે, ઈસ્ટમાં સૂર્ય છે, સાઉથ ઈસ્ટમાં શુક્ર છે, સાઉથમાં મંગળ છે, સાઉથ વેસ્ટમાં રાહુ છે, વેસ્ટમાં વેસ્ટ એટલે કે પશ્ચિમમાં શનિદેવ છે, અને નોર્થ વેસ્ટ છે એમાં ચંદ્રમા છે, અને બ્રહ્મસ્થાનમાં કેતુ છે. હવે મારી પાસે એવા ઘણા પ્રશ્ન આવે કે આ તમે બહુ મોટા વાસ્તુકાર છો, આમ છે તેમ છે, આ 40 માળનું બિલ્ડિંગ છે, ગ્રાઉન્ડ ફ્લોર વાળાનું વાસ્તુ સેમ છે અને 40મા માળ વાળાનું સેમ છે, તો એ બધાને સેમ ઇફેક્ટ આવશે? મેં કીધું હા, સેમ ઇફેક્ટ આવશે. ક્યારે આવશે અને કોને આવશે એ તમે કુંડળી આપો એટલે હું કહી દઉં. તમે સમજો, કોઈકને ગુરુ ઉચ્ચનો બેઠો છે, સરસ ઘરમાં છે, મિત્ર ઘરમાં બેઠો છે, રાઈટ, સારા ગ્રહની દ્રષ્ટિ છે, રાઈટ, તો એને મેં તમને કીધું નોર્થ ઈસ્ટમાં ગુરુ છે, રાઈટ, અને એ મેઇન ઘરનો મેઇન સભ્ય છે જેનો ગુરુ બહુ સ્ટ્રોંગ છે એની કુંડળીમાં, તો એને નોર્થ ઈસ્ટના ટોયલેટની ઇફેક્ટ આવતા 7ના મલ્ટિપલમાં વાસ્તુ કામ કરે છે, 7 વર્ષ, 14 વર્ષ, 21 વર્ષ, બરાબર, તો એને નોર્થ ઈસ્ટના ટોયલેટની ઇફેક્ટ આવતા કદાચ 14 વર્ષ પણ થાય અને 21 વર્ષ પણ થાય. ઓકે. જ્યારે એની સામે નોર્થ ઈસ્ટ જેનો બહુ જ ખરાબ છે, કાં તો એને ગુરુ નિંદા કરેલી છે એના જીવનમાં, બરાબર, અને ગુરુ પણ ખરાબ છે એની કુંડળીમાં, તો એને તરત જ ઇફેક્ટ મળશે. અચ્છા. એ જ રીતે દરેક ગ્રહ કામ કરે છે. તમારું ધારો કે
મંગળ બહુ સારો છે અને સાઉથમાં ટોયલેટ છે, હમ તો સાઉથ તમને શું આપે છે? ફેમ આપે છે, અને ઓવરઓલ લાઈફમાં રિલેક્સેશનની જે અનુભૂતિ છે હમ એ દક્ષિણ દિશાથી મળે છે. યસ આપણે એટલે દક્ષિણમાં માથું રાખીએ છીએ. શું લખ્યું છે? દક્ષિણે શયનમ તથા. હમ બરાબર. રાજા બનવું હોય જેને, તો દક્ષિણમાં વિવસ્વાન કરીને એક દેવ છે, હમ ત્યાં તમારો બેડ હોય એ રાજા બની શકે. ઓકે આપણામાં કેટેગરાઇઝેશન બહુ જબરજસ્ત આપેલું છે. ધારો કે કોઈ અ, સામાન્ય પ્રજા છે, તો એની જે આઉટર પેરિફરીની વોલ હોય એ 9 ઇંચની હોવી જોઈએ. અચ્છા રાજપુરોહિત છે એની 12 ઇંચની, રાજા હોય એની 14 ઇંચની, અને અગર જે એ ચક્રવર્તી સમ્રાટ છે કે એને ચક્રવર્તી સમ્રાટ બનવું છે, તો 16 ઇંચની આઉટર પેરિફરીની વોલ્સ હોય હમ એ જ ચક્રવર્તી સમ્રાટ બની શકે. ઓ આવી કોઈ વાંચવાનો ટાઈમ ક્યાં? ટાઈમ નથી રીલ જોવાની રહી જાય, સ્ક્રીન હા. પછી ઓછો થઈ જાય, વાંચવાની. એટલે અંગૂઠાના 10,000 સ્ટેપ કરાવવાના હોય. એ સાચું, અને ઇન્ટરેસ્ટ હોવો બી જરૂરી છે ને. અમને આ બધી સર્વિસીસ પૈસા આપીને મળે છે, એટલે કે હું ઘર બનાવીશ તો કોઈને 10-15 હજાર આપીને વાસ્તુ સમજવું કરાવી જરૂરી લઈશ. છે. હમ મારી પાસે કોઈ ક્લાયન્ટ આવે, શું ફી છે? મેં કીધું ફી પછી, તું પેલા આય, સમજ. કરેક્ટ. મળવા માટેના કોઈ પૈસા નથી. તું આવીને સમજ હું કરું છું શું. કરેક્ટ. તને ગળે ઉતરે પછી હું મારી ફીસ કહીશ. બરાબર. કારણ કે હું મોંઘો છું, બધાને ખબર છે હું મોંઘો છું, અને કારણ કે હું યાર મેં મજૂરી કરી છે એના માટે, તો હું શું કરવા પૈસા ના લઉં? ડેફિનેટલી. રાઈટ. તમે આજે 8,000 રૂપિયા સ્ક્વેર ફૂટ નું ઘર લો છો, એમાં 4,000 સ્ક્વેર ફૂટ નું ફર્નિચર ને ઇન્ટિરિયર કરાવો છો, તો તમારા મકાનને ઘર બનાવવા માટે તમારી જોડે 100 રૂપિયા નથી સ્ક્વેર ફૂટે. તમે મકાન લીધું છે, ઘર તો હું બનાવી આપું છું તમને, તો 100 રૂપિયા ના લઉં તમારા 12,000 સામે. બરાબર છે. એટલે સિમ્પલ વસ્તુ છે આ. એટલે પહેલા હું સમજાવું છું લોકોને, આખો એનો મંત્રોચ્ચાર કે 16 દિશાઓ આવી ક્યાંથી. ઈશાન્યમ દેવતા ગેહમ પૂર્વસ્યામ સભાગારમ, એ રીતે આખો એક મંત્ર છે. ઓકે. કે જેમાં દરેક દિશામાં શું કરવું જોઈએ. પશ્ચિમ અનિલોર મધ્યે રોદનાથ ગૃહ સંભૂતમ, રડવા માટેની જગ્યા. ડિપ્રેશનની જગ્યા જેને કહીએ છે, બરાબર. રાજા જયારે લડવા જતા ત્યારે રાણીઓને રડવા માટે અલગથી રૂમ હતો, જેની બહાર લખેલું છે કોપ ભવન. હા કરેક્ટ. કોપ ભવન તો સાંભળ્યું છે. બરાબર. એ કઈ દિશા છે? વેસ્ટ અને નોર્થ વેસ્ટ ની વચ્ચે. રાઈટ. હવે તમે ત્યાં સુઈ ગયા છો તો તમને ડિપ્રેશન આવવાનું જ છે. ત્યાંની તમારી એન્ટ્રી આવે છે તો સુસાઇડ થવાનું જ છે. સુસાઇડલ ટેન્ડન્સીસ તમારામાં આવવાની જ છે. ઓકે. રાઈટ. એ રીતે બધી જ દિશાઓનો મંત્ર છે કે ત્યાં શું કરવું. કોઈને ભણતરની તકલીફ છે, બરાબર, તો નૈઋત્ય અંબુપોર મધ્યે વિદ્યાભ્યાસ મંદિરમ. નૈઋત્ય એટલે કે સાઉથ વેસ્ટ, અંબુ વરુણ એટલે કે વેસ્ટ, એ બેની વચ્ચેની જે દિશા છે ત્યાં વિદ્યાભ્યાસ મંદિર બનાવવાનું છે. સાઉથ વેસ્ટ અને વેસ્ટ ની વચ્ચે તમારું સ્ટડી રૂમ કરવા. વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ જેને કહેવાય છે. વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ. બરાબર. કોઈને ફર્ટિલિટીનો પ્રોબ્લેમ છે, તો શું કીધું છે? વાયવ્ય ઉત્તરોર મધ્ય રતિ ગેહમ પ્રશસ્યતે, સેક્સ્યુઆલિટી અને સેન્સ્યુઆલિટી માટેની જગ્યા. રાજા જે જગ્યાએ સેક્સ્યુઅલ થતા હતા એ જ જગ્યાએ સુતા નતા. તો એ અલગ અલગ પણ કિલો જોશો, 2 બેડરૂમ દેખાડશે તમને. આપણે અત્યારે તો એક જ બેડરૂમ હોય બધાને. અત્યારની વસ્તુ છોડો, જે રાજા છે એ કરી જ લે છે મેનેજ. એ બરાબર છે. બરાબર. કાં તો જેને રાજા બનવું છે કરી જ લે છે. કરી લે છે. ભલે એને અત્યારે આપણો જે સ્ટુડિયો છે, આપણે તમારે કરવું જ તું પોડકાસ્ટ, ગમે તે રીતે તમારે તમારું જે ફોકસ હતું કે મારે લોકો સુધી પહોંચવું છે, લોકો સુધી જ્ઞાન પહોંચાડવું છે, તો આપણે પણ 100 સ્ક્વેર ફૂટમાં સેટઅપ કરીને બેઠા જ છે. આપણે આપણી જિંદગીના રાજા જ છે. કરેક્ટ. રાઈટ. એટલે સેક્સ્યુઆલિટી માટેની જગ્યા અલગ આપેલી છે કે ભાઈ જેને ફર્ટિલિટી નથી, ચાઇલ્ડ કન્સીવ કરવામાં તકલીફ આવી ગયું છે, તો નોર્થ વેસ્ટ છે. ઓકે. ઠીક છે. વાયવ્ય એટલે નોર્થ વેસ્ટ અને ઉત્તર એટલે કે નોર્થ. વાયવ્ય ઉત્તરોર મધ્ય રતિ ગેહમ પ્રશસ્યતે, ઘી મૂકવાની જગ્યા આપેલી છે. પણ આટલું બધું ડિફિકલ્ટ થઈ જાય ને માણસો માટે. અત્યારે એને પ્રેક્ટિકલી જોવાનું છે. પ્રોબ્લેમ જ એ છે, જે આપણા વડવાઓ છે એ લોકો કેવા હતા, એકદમ રિજિડ હતા, કશું છોડવું નતું એમને. આમ એટલે આમ જ, એવું નથી. અત્યારે તમારે પ્રેક્ટિકલ થવું પડે. પ્રેક્ટિકલ થાવ તો સોલ્યુશન મળે છે. બરાબર. હવે તમે કોઈકના ફ્લેટમાં ગયા ને સાઉથમાં વિન્ડો છે, આપણે નથી જોઈતી, ખબર છે કે ત્યાંથી
ખોટી એનર્જીઝ આવે છે સાઉથની અને વેસ્ટની તરફની વિન્ડોઝથી. ઓકે. તો હું એવું ના કહી શકું કે ચણાઈ દો. પેલો બિલ્ડર મને એલિવેશન નથી બદલવા દેવાનું, ઓફિસ. મારે એનો રસ્તો કાઢવો પડે. ઓકે. બરાબર. તો જેને સાઉથ વેસ્ટમાં વિન્ડોઝ આવી રહી છે અને જેના ઘરમાં સ્કિન ડિસીઝનો પ્રોબ્લેમ છે અને સ્ટેબિલિટીનો કારક નૈઋત્ય છે, સ્ટેબિલિટી નથી મળતી. તમે અમુક લોકો જોયા છે કે આજે એમેઝોનમાં કામ કરે છે, અઠવાડિયા પછી ફોન કરશો તો કહેશે હું ફ્લિપકાર્ટમાં લાગી ગયો, પછી કે બ્લિંકિટમાં લાગી ગયો, વારંવાર જોબ ચેન્જ કરે. એ લોકોને ત્યાં સાઉથ વેસ્ટ થી એનર્જી આવી રહી છે કારણ કે સ્ટેબિલિટી નથી મળવા દેતું. બરાબર. અને એવા જ લોકોને રિલેશનશિપમાં બી પ્રોબ્લેમ આવે. આઈધર રિલેશન બે વસ્તુ દેખાડે, એક દિશા કોઈ પણ બે વસ્તુ દેખાડે. જેવી રીતે નોર્થ છે તો પૈસા અને પૈસા કમાવાના અવસરે નોર્થ આપે. બરાબર. નોર્થ ઈસ્ટ છે, ઉત્તરે ઈશાન્યોર મધ્ય, ઉત્તર અને ઈશાનની વચ્ચે, ઉત્તરે ઈશાન્યોર મધ્ય ઔષધાંતુ કાર્ય, ઔષધિ મૂકવાની જગ્યા છે, હેલ્થ અને ઇમ્યુનિટીની જગ્યા છે. ઘણા લોકો તમે એવા પણ ઓળખતા હશો કે કોઈ પણ નવો રોગ માર્કેટમાં આવે એટલે એમ થઈ જાય. ચિકનગુનિયાનું વાવર આવ્યું, ફોન કરો ચિકનગુનિયા છે. પેલું ડેન્ગ્યુ આવ્યું, ભાઈ ડેન્ગ્યુ થઈ ગયો છે. બરાબર. કોરોના આવ્યો, 3 વેવમાં આપણે કોરોના. તો એના ઘરમાં નોર્થ ઈસ્ટ એટલે કે ઉત્તર અને ઈશાનની વચ્ચે જે દિશા છે ત્યાં એના ઘરમાં 100% ટોયલેટ કાં તો આખો લાલ કલર કરીને મૂકેલો છે, જેથી એની ઇમ્યુન સિસ્ટમ જે છે એ સરખી કામ નથી કરી શકતી. સોલ્વ કરો. પણ એને સોલ્વ કરવા માટે શું કરી શકાય? સોલ્વ કરવા માટે અગેન મેં જે આપણે પાછું બેક ટુ કે ભાઈ એસ્ટ્રો વાસ્તુ. તમે ફોર એક્ઝામ્પલ તમારું ખુદનું ઘર છે તો તમે સૌથી પહેલા તો હું એવું જ કહીશ કે ભાઈ ઈશાનનું છે એટલે ટોયલેટ તોડી નાખો. બરાબર. WC કાઢી નાખો. નાહવા માટે ભલે ઉપયોગ કરો. બિલકુલ. બરાબર. ટોયલેટ માટે 3 દિશા આપેલી છે આપણને, ત્યાં થાય તો સારું, ના થાય તો હરી. કારણ કે પહેલા ઘરની બહાર હતા ટોયલેટ, પછી ઘરની અંદર આવ્યા, ઘરની અંદર આવ્યા પછી રૂમની અંદર આવ્યા, હવે રૂમની અંદર આવ્યા પછી હસબન્ડ નું અલગ, વાઈફ નું અલગ થઈ ગયું. બે WC નીકળે છે. બરાબર. આર્કિટેક્ચર વાળા મજા આવે છે ઓબ્વિયસલી. બરાબર. અમાર લોકોને આ ધંધો એટલે જ કરવો પડ્યો કારણ કે તમે ગૂગલ ઉપર સર્ચ કરો આર્કિટેક્ટ ઇન હિન્દી એટલે લખેલું આવશે વાસ્તુકાર. એ લોકો એકચ્યુઅલ વાસ્તુ કન્સલ્ટન્ટ છે. બરાબર. અમે તો જ્યોતિષ કહેવાઈએ, જોશી અટક છે એટલે જ્યોતિષ કહેવાઈએ. બરાબર. અમારો ધંધો ગ્રહો જોડનો છે, નથી આ વાસ્તુનો. પણ તમે લોકોએ તમારું કામ ભૂલી ગયા એટલે અમારે આ પકડવું પડ્યું. રાઈટ. તો વાસ્તુકાર એ લોકો હતા. હવે એ લોકો જ અત્યારે અમારે મોસ્ટલી મગજમારી થાય, પણ અમુક ક્લાયન્ટ્સ ને અમુક ગ્રાહકો એવા સરસ હોય કે આર્કિટેક્ટ બદલાઈ જાય. અમે કહીએ એ પ્રમાણે ના થાય તો આર્કિટેક્ટ બદલી નાખવાનું, બાકી આપણે કામ છોડી દેવાનું. બરાબર. આટલી બધી જનતા છે, મને કામ મળી જ રહે છે ભગવાનની દયાથી, બધાને મળી જ રહે છે. દાંત આપ્યા છે, ચાવવાનું મળવાનું જ છે. બરાબર. તો બેક ટુ ક્વેશ્ચન કે તમારું ખુદનું ઘર હોય તો તમે તોડી નાખો. તોડી નથી નખાતું તો એનું જે મેટલ આપેલું છે, બરાબર, એ મેટલ થી એને કટ કરો. ધારો કે ઈશાન છે તો એનું મેટલ જલ તત્વનું છે, જલ તત્વનું મેટલ એલ્યુમિનિયમ છે, તો એલ્યુમિનિયમની સ્ટ્રીપ થી તમે કટ કરી શકો છો. બરાબર. એ નથી કરી શકતા તો તેનો ગ્રહ કયો છે, ધારો કે કોઈ રેન્ટ ઉપર રહે છે કે મારું મકાન માલિક નથી કરવા દેતા, એવા હોય છે અમુક એડ મકાન માલિક કે જે લોકો નથી કરતા, ના જ પાડી દે છે. તો તેનો ગ્રહ કયો છે તો ગુરુ. તો ગુરુનું જે દાન છે, આપણામાં કીધું છે ચણાની દાળ, બરાબર, તો એ તમે આપો. એટલીસ્ટ જેટલો ટાઈમ તમે એ ઘરમાં રહો છો એટલો ટાઈમ આપો. તો 50 ગ્રામ 100 ગ્રામ ચણાની દાળ 5 રૂપિયા સાથે કોઈકને મોડે જશે તો તમારો ગુરુ સારો કરશે. ગુરુ સારો કરશે તો ઈશાનનું જે ટોયલેટ છે એની જે બેડ ઇફેક્ટ છે એ ઓછી થશે. હું એવું નથી કહેતો કે ટોટલી જતી રહેશે, ઓછી થશે, બટ એ ઓછી થશે. અને એલ્યુમિનિયમ થી કટ કરો એટલે એલ્યુમિનિયમ મૂકો એ જગ્યાએ સ્ટ્રીપ આવે, આપણી જે સ્ટેનલેસ સ્ટીલની ફૂટપટ્ટી જોઈએ ને એ જ સેમ સાઇઝની, એને ઘીસી પાડવાની. ધારો કે ઇન્ડિયન છે તો 4 બાજુ ઘીસી પાડવી પડે, અને વેસ્ટર્ન છે જે તમે કીધું ને પટ્ટા મારવા, લાલ પટ્ટા નથી, ત્યાં આગળ કોપરની સ્ટ્રીપ વાપરવાની કીધી છે. જેવી રીતે કે નોર્થ, હું તમને દિશાઓ સાથે જ લખાવી દઉં, નોર્થ વેસ્ટ, નોર્થ ઈસ્ટ, આ જલ તત્વની દિશાઓ છે. આનું ધાતુ છે એલ્યુમિનિયમ. એના પછી આવે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ, એર એલિમેન્ટ એટલે કે વાયુ તત્વની દિશાઓ છે. આનું મેટલ છે SS, સ્ટેનલેસ સ્ટીલ.
એના પછી આગળ જઈએ તો એસ સાઉથ ઈસ્ટ એટલે કે અગ્નિ, સાઉથ ઈસ્ટ અને સાઉથ. હમ. આ જે ફાયર એલિમેન્ટ એટલે કે અગ્નિ તત્વોની દિશા, આનું મેટલ જે છે એ કોપર છે. કોપર. એના પછી આગળ જઈએ સાઉથ વેસ્ટ. આ બંને પૃથ્વી તત્વની દિશાઓ છે. એટલે આનું જે મેટલ છે એ છે બ્રાસ. અમુક તમે ઘરમાં જૂના વાસ્તુકર હશે એ જોયું હશે કે ભાઈ કોપરનો વાયર નાખી દીધો થઈ ગયું, હા. ચાંદીનો વાયર નાખી દીધો થઈ થઈ ગયું. નથી થતું. કરેક્ટ. જેને જે ભાવતું જ નથી એ તમે ખવડાવશો કઈ રીતે માનશે? બરાબર. આગળ જઈએ વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ. આનું જે એ છે એ આકાશ તત્વ છે. આ જે દિશાઓ છે એનું તત્વ આકાશ છે અને એનું મેટલ છે MS એટલે કે આયરન બી યુઝ કરી શકો. રેમેડીનો કોઈ જ ખર્ચો નથી. પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરવાનો ખર્ચો છે. કરેક્ટ. બરાબર. અને વાસ્તુ ક્લાસ ફ્રીમાં મારી ચેનલ પર અવેલેબલ છે. તમે એ પણ ભણી શકો છો અને કોઈ પણ વાસ્તુ કન્સલ્ટન્ટના ક્લાસ ભણો અને જોડે ગ્રંથ રાખો એટલે તમને બધી વસ્તુનું સોલ્યુશન મળી જશે. તમારે મને બોલાવવાની જરૂર છે જ નહીં કે કોઈને પણ બોલાવવાની જરૂર નથી. તમે જાતે જ તમારું વાસ્તુ કરી શકો છો. તો આપણે જે હમણાં દિશાઓની જે વાત કરતા હતા એમાં મારું ક્વેશ્ચન મને ઘણી વાર એ આવે કે આપણી સુવાની સાઈડ તમે જે કીધું કે આપણે દક્ષિણમાં માથું રાખવું જોઈએ એ સાઈડ સૂવું જોઈએ, તો આપણે નોર્થમાં માથું રાખીને સુવાની ના પાડે છે, એવું કેમ? એમાં વાસ્તુ નથી, એમાં સાયન્સ છે. ઓકે. ઉત્તર દિશા તમે હમણાં જ આપણે વાત થઈ કંપસની, બરાબર, એ નોર્થ મેગ્નેટિક પકડે છે. મેગ્નેટિક પોલ કયો છે આપણો? નોર્થ. બરાબર. તમારા શરીરનો આ મેગ્નેટિક પોલ છે અને એન્ટી મેગ્નેટિક પોલ છે. તમે અગર નોર્થમાં માથું કરીને સૂઈ જાવ છો તો તમારા શરીરની અંદરની જે ઇન્ટરનલ મેટાબોલિઝમની પ્રક્રિયા છે એને સ્લો ડાઉન કરે છે. આનું એક બહુ જ નાનકડું અને સચોટ એક્ઝામ્પલ આપું તમને. જૂના જમાનામાં ટેલિફોન નતા, જૂના જમાનામાં શબવાહિની નથી, બરાબર, જૂના જમાનામાં આટલું ઇઝી ટ્રાન્સપોર્ટેશન નતું કે આજે મુંબઈથી કોઈને આવું છે તો 1 મિનિટમાં ફોન કર્યો, ટિકિટ બુક થઈ અને 2 કલાક રહીને અમદાવાદ લેન્ડ થઈ જાય. બરાબર. જ્યારે માણસ મરી જતો, રાઈટ, ત્યારે આ બધું નતું. એના કારણે શરીર હાથ એટલે કંધા ઉપર ખભા ઉપર એને સ્મશાને મૂકવા જવાના હતા. શરીરનું વજન બહુ જ વધી ના જાય એના માટે એને ઉત્તરમાં માથું કરીને સુવાડતા હતા. ઓકે. રાઈટ. જો અગર એ સાઉથમાં માથું કરીને સુવે તો બોડીનું વેટ એટલું બધું વધી જાય કે તમે એને ઊંચકીને સ્મશાન સુધી ના લઈ જઈ શકો. એટલે આ સાયન્સ છે, આમાં વાસ્તુ નથી. બીજું, સૌથી જેટલા પણ દર્શકો છે તમે પણ ચેક કરી લેજો, સૌથી ફર્સ્ટ ઓપ્શન જે આપણું માથું મૂકવાનું છે એ સાઉથની વોલ છે, દક્ષિણની દિવાલ. બીજું છે એ પૂર્વની દિવાલ છે. ત્રીજું છે જ નહીં, પણ તે છતાં અગર નથી ઓપ્શન મળતું તો તમે પશ્ચિમમાં માથું કરીને સૂઈ શકો છો. પણ એમાં તમે આળસુ થશો, તમારું વજન વધશે, આ બંને વસ્તુનો તમારે સામનો કરવો પડશે. તમે કામ તમારા ડીલે જ કર્યા કરશો. રાઈટ. વેસ્ટમાં જઈને માથું હશે, નોર્થમાં તો અલાઉડ જ નથી. બીજી વસ્તુ, અત્યારે આઇલેન્ડ બેડનો કન્સેપ્ટ આવ્યો છે, બરાબર. જીવતા માણસને કોઈ દિવસ પગે ન લગાય, જે સૂતો હોય એને. જીવે છે માણસ અને જે સૂતો છે એની આંખ બંધ છે ને તમારે પગે ન લગાય. બીજી વસ્તુ, જીવતા માણસ અગર સૂતો છે તો એની પ્રદક્ષિણા પણ ના ફરવી જોઈએ. એટલે તમારો આજનો જે આઇલેન્ડ બેડનો કન્સેપ્ટ છે તે તદ્દન ખોટો છે. તમે માણસને મૃત જાહેર કરો છો ત્યારે તમે એની પ્રદક્ષિણા ફરો છો. તમારું કોઈ પણ એક વોલ, એટલીસ્ટ એક વોલનું કનેક્શન તમારા બેડ સાથે હોવું જ જોઈએ. ઓકે. એટલે આ એક તમારું જે પ્રશ્ન હતો એનું સોલ્યુશન. ઓકે. અને આપણે જે ઘરની વાત કરતા હતા, બીજું મારે એક ક્વેશ્ચન એ હતો મારો, ઘણા ટાઈમથી મને વિચાર હતો કે કોઈ બી ઘર તમે જ્યારે લેવા જાઓ કે રેન્ટ ઉપર કે પોતાનું કે ઘર કે અપાર્ટમેન્ટ કઈ બી વસ્તુ, એ નેગેટિવ છે કે પોઝિટિવ છે એ કેવી રીતે ખબર પડે આપણને? એ ખબર પાડવા માટે તમારે કપૂર લેવાનું છે અને 2 દીવા કરવાના છે એ કોઈ પણ ઘરમાં. આઈ નો અત્યારના જમાનામાં પોસિબલ નથી તો તમારે વાસ્તુ કન્સલ્ટન્ટને જાહેર કરવો પડે. બટ ઇન કેસ તમારે ઘર લેવું છે અને તમારી પાસે 15 મિનિટ છે તો 3 ગ્રામનો એક દીવો કરવાનો. તમારે સ્વર ચેક કરવાનો. સ્વર એટલે શ્વાસ તમારો. લેફ્ટ એટલે મારી ચંદ્ર નાડી છે, રાઈટ મારી સૂર્ય નાડી છે, બરાબર.
એનું કયું તત્વ આવે છે એ તત્વ ચેક કરવાનું. અહીંયા અગર અહીંયા ને અહીંયા શ્વાસ રહે છે તો એ સ્પેસ એલિમેન્ટ છે, ઉપર તરફ જઈ રહ્યો છે તો એ ફાયર એલિમેન્ટ છે. અહીંયા સુધી આવી રહ્યો છે અને આ હાથ આમ રાખું છું તો અહીંયા અડી રહ્યો છે તો એર એલિમેન્ટ એટલે કે વાયુ તત્વ છે. અહીંયા સુધી આવી રહ્યો છે તો એ પૃથ્વી છે, એનાથી થોડોક નીચે જાય છે તો જલ તત્વ છે. 16 આંગળી આમ ચેક કરવાની, એ જલ તત્વ છે. તમે ત્યાં ગયા અને તમારી ચંદ્ર નાડી એક્ટિવ થઈ તો સૌથી પહેલા તમને ખબર પડી જશે કે આ પોઝિટિવ છે. બરાબર. એમાં પણ ચંદ્રમાં જલ તત્વ અગર આવી રહ્યું છે તો 101% તમારા માટે એ ઘર પોઝિટિવ છે. તમને એટલું બધું ચેક કરતા નથી આવડતું તો તમારે શું કરવાનું છે, શ્વાસ અંદર લેવાનો છે અને 2 ગ્રામ કે 3 ગ્રામનો દીવો કરવાનો. નાના એકદમ થોડું ઘી મૂકીને. બરાબર. તમારે બંને દીવા સેમ ટાઈમે પ્રગટાવવાના. એક શ્વાસ અંદર લઈને પ્રગટાવવાનો છે અને તમને ખ્યાલ હોવો જોઈએ કે કયો દીવો મેં શ્વાસ અંદર લઈને પ્રગટાવ્યો છે, અને એક તમારે શ્વાસ બહાર કાઢતા પ્રગટાવવાનો છે. રાઈટ. અગર શ્વાસ અંદર લીધેલો દીવો તો પેલો 5 મિનિટ ચાલ્યો તો આ 7 મિનિટ ચાલવો જોઈએ. અગર 7 મિનિટથી ઓછો ચાલે છે કે એટલે જે પણ છે એ તમારે રિલેટિવલી લઈ લેવાનું કે પેલો 10 મિનિટ ચાલે તો પેલો 15 મિનિટ ચાલવો જોઈએ. અંદર લીધેલા શ્વાસ વાળો દીવો તમારો વધારે ચાલે છે તો એ ઘરમાં પોઝિટિવ એનર્જીસ છે અને એ ઘર તમને સૂટ પણ સારું કરે છે. ઓકે. એનું સિમ્પલ ટેકનિક એઝ પર સ્વર વિજ્ઞાન. ઓકે, તો આ એસ્ટ્રો વાસ્તુ અને આ સ્વરનું પણ એક વિજ્ઞાન એ અલગ છે પાછું, સ્વર વિજ્ઞાન. સ્વર વિજ્ઞાન જે માણસને આવડી જાય છે એ શિવ સુધી પહોંચવાની સૌથી સરળ સીડી છે. વિજ્ઞાન ભૈરવ તંત્રમાં પણ Yes. એવું જ કીધું છે કે ભાઈ ધ્યાનની 112 પ્રકારના ધ્યાન છે આપેલા છે. જેને શિવ સુધી પહોંચવું છે એના માટે. બરાબર. તો સ્વર વિજ્ઞાન એટલે શિવ સ્વરોદય જ્ઞાન કહેવામાં આવે છે. એ આવડી જાય પછી તમારે બીજું કશું જરૂર જ નથી પડતી. ખાલી શ્વાસથી જ તમે બધી વસ્તુઓ મેજર કરી શકો છો. હા, કેમ કે આપણે ધ્યાન કે મેડિટેશન કરાવે એમાં બી શ્વાસ ઉપર જ મેઇન ફોકસ હોય છે કે તમે શ્વાસમાં હવે સમજો કેવી રીતે કરો કચ્છ ધ્યાન એવી વસ્તુ છે, તમે હિન્દુઇઝમ લઈ લો એટલે કે સનાતન ધર્મ લઈ લો, ઇસ્લામ લઈ લો, યહૂદી સંપ્રદાય લઈ લો, ક્રિશ્ચિયાનિટી લઈ લો, તાઓઇઝમ લઈ લો, બુદ્ધિઝમ લઈ લો, જૈનિઝમ લઈ લો. દુનિયાના બધાની પરંપરાઓ અલગ હોઈ શકે પણ ધ્યાનને કોઈ એક ક્રિટિસાઇઝ નથી કર્યું, કોઈ એક ધર્મે. કરેક્ટ. કોઈક તો હશે એ ધ્યાનમાં કે જેટલા પંથો છે, જેટલા ધર્મો છે, જેટલા લોકો છે, એમાંથી સિંગલ માણસ એવો નથી કે સિંગલ ગ્રંથ કે સિંગલ કોઈ સંત કે સિંગલ કોઈ ધર્મ એવો નથી કે જેણે ધ્યાનને ક્રિટિસાઇઝ કર્યું હોય. ટ્રુ. તો આ બધું પછી આવે છે. સૌથી પહેલું ધ્યાન છે. ધ્યાન છે. બરાબર. અને પ્રથમ કર્મોદય, દ્વિતીય સ્વરોદય. બરાબર. સૌથી પહેલું કર્મોદય. ખૂબ કર્મથી તમે તમારા દરેક ગ્રહ સુધારી શકો છો. હું હંમેશા ઘણા બધા મારા વિડીયોઝમાં કહું છું કે સૌથી સારામાં સારો એસ્ટ્રોલોજર કોણ છે, સૌથી બેસ્ટ એસ્ટ્રોલોજર તમારા મતે? આમ જેને બધું જ્ઞાન હોય એ કોઈ એક નામ દેજો. મને તો ખબર નથી. તમે વાસ્તુ યોગી, તમે અહીંયા છો તો તમારું નામ લઈએ. સૌથી બેસ્ટ એસ્ટ્રોલોજર છે ને તમારા માતા પિતા છે. ઓકે. બરાબર. એ જેટલી વસ્તુ કહે છે 9-10 વસ્તુઓ જ કહે છે તમારા માતા પિતા, તમને વધારે નથી કહેતા. એટલી વસ્તુ ફોલો કરશો ને તમારા દરેક ગ્રહ શાંત રહેશે. સૌથી પહેલા શું કે સવારે વહેલા ઉઠો. કરેક્ટ. સૂર્ય ઓકે થઈ જાય. સૂર્ય તમારો ઓકે થયો. બરાબર. ચોખ્ખા રહો. બરાબર. મહાદેવને જળ આપો કે ભગવાનની ભક્તિ કરો. ચંદ્ર ઓકે, મન તમારું ઓકે થયું. ચોખ્ખા રહો. શુક્ર ઓકે થયો. બરાબર. ડીલે ના કરો કામમાં, આળસ ના કરો. શનિદેવ ઓકે. પરફેક્ટ. બરાબર. બહુ કાળા કપડા ના પહેરો. મેં પહેર્યા છે. બહુ કાળા કપડા ના પહેરો. બરાબર. કે છે ને એવું, બહુ કાળા કપડા ના પહેરો તો તમારો રાહુ ઓકે. બરાબર. જૂઠું ના બોલો. અગેન શનિદેવ ઓકે. બરાબર. લોયલ રહો. શુક્ર ઓકે. જીમ કરો કે વ્યાયામ કરો. મંગળ ઓકે. બરાબર. ગાળો ના બોલો. ઓકે. બરાબર. કોઈ ગુરુ બનાવો કે જે તમારા ઓલરેડી ગુરુ છે એનું માન સન્માન જાળવી રાખો, એમની નિંદા ના કરો. ગુરુ ઓકે. અને સ્પિરિચ્યુઅલ થવું એટલે કેતુ ઓકે.
તો આનાથી બેસ્ટ એસ્ટ્રોલોજર બીજા કોને બતાવવાની જરૂર છે? તમારા કર્મથી જે તમારા મમ્મી પપ્પા કહે છે ખાલી એટલું જ ફોલો કરો, બરાબર? તો તમારે દરેક ગ્રહ 9 ગ્રહ ઓકે જ છે, તમારે કોઈની જરૂર નથી. એટલે જ કોઈ પણ ગ્રંથમાં પહેલા લખ્યું છે કે પ્રથમ કર્મોદય. કર્મ ઉપર કશું નથી, પણ લોકો કર્મ કરતા નથી ત્યારે મારા જેવા વાસ્તુ કન્સલ્ટન્ટે કે એસ્ટ્રોલોજરે આવીને એમને સીધું કરી આપવું પડે છે કે ભાઈ તમે નથી કરતા તો આ રીતે એને સીધું કરો, તો એટલીસ્ટ તમે તો ચલો તમે તમારા એરોગન્સમાં રહેશો કે ભાઈ હું નહીં માનતો ના આમ ને તેમ, ના માનો, બરાબર? તો કર્મ સારા કરો. અગર કર્મ પણ નથી કરવા ને આ પણ નથી કરવું તો તમે તમારી ફેમિલી બગાડી રહ્યા છો. પણ એટલે અત્યારે કેવું છે કે કોઈને એવો ટાઈમ જ નથી પોતાનું, લાઈક પૈસા, નોકરી અને હરવા ફરવાનું, ખાવા પીવાનું, આ અમુક 4-5 વસ્તુ છે ને એમાં આખી લાઈફ લોકોની જતી રહેતી હોય છે. એટલે લોકોને એની બહાર નીકળી અને સારા કર્મો દૂરની વાત છે, કર્મનો કોન્સેપ્ટ જ ખબર નથી કે ધ્યાનનો કોન્સેપ્ટ, કે યોગ કેમ કરવો જોઈએ, કે સારા લાઈક વોલેન્ટિયરિંગ કે કંઈક સારું કામ કરો, તો એનો બિલકુલ જ ટાઈમ નથી હોતો ને એના માટે 5 રૂપિયા કાઢવા માટે પણ લોકોને પ્રોબ્લેમ થતી હોય છે. પોતાની જાતનું ઉલ્લુ બનાવે છે. કોઈ માણસ એવો નથી જે 3 કલાકથી વધારે કામ કરતો હોય. એમાં મુકેશ અંબાણી સાહેબ આવી ગયા, આપણા નરેન્દ્ર મોદી સાહેબ આવી ગયા. જેન્યુઇન તમે જુઓ તો 3 કલાકથી વધારે, મેક્સિમમ 4 કલાક કોઈ કામ નથી કરતું. બધું પ્રાયોરિટી ઉપર છે, બરાબર? કોલ્ડપ્લેની ટિકિટો એમને નથી વેચાઈ જતી, પ્રાયોરિટી પર જ એમને નથી વેચાઈ જતા. અગ્રી. બરાબર? સાચી વાત છે. તે વખતે પૈસા નીકળે છે, 25,000 રૂપિયા ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકવાના મળે છે, બરાબર? પેલો 1,500 રૂપિયામાં આખું વર્ષ યોગ કરાવે છે કોઈ કઈ ગાંઠોડિયા છે, બરાબર? ઓનલાઈન. એ એના પૈસા નથી, એની માટે નથી ઉઠાતું. ના જ ઉઠાય. કહી દીધું કોલ્ડપ્લે 6:30 સવાર કોન્સર્ટ થશે, જશે પબ્લિક, આખી રાત જઈને પહેલા જઈને બેસી જશે. મારે એવું થઈ ગયું, મેં મારા સોસાયટીમાં જ કીધું કે હું ફ્રી યોગા કરાવું, સવારે તમે આવો બધા 6-6:30. 2 લોકો આવ્યા એકવાર, પછી મેં બંધ કરી દીધું. મેં કીધું કોઈને ફ્રીની વેલ્યુ નથી. દેટ મીન્સ કે હમણાં હું ચાર્જ કરું તમને 2-4 હજાર રૂપિયા, તો તમને એમ લાગે કે આ કંઈક આપશે. ના, 2-4 હજાર નહીં, 20,000 ચાર્જ કરો. હા, તો આવે લોકો કે આ કંઈક સરસ હશે. 20,000 ખતરનાક હશે. એ બરાબર. ઘણા બધા પોડકાસ્ટ મેં કરેલા છે હિન્દીમાં પણ, બરાબર? લોકો કે સેલિબ્રિટી કા નામ દો, આપને કામ કિયા ઇતને સેલિબ્રિટી કે. લોકો હું શું કરવા દઉં? મારે કામ જ નથી લેવું, તો મને કન્સલ્ટેશન લેવાનું ઇન્ટરેસ્ટ જ નથી. હું જેટલા લોકોના કામ કરું છું બહુ જ શાંતિથી અને વ્યવસ્થિત કરું છું, અને એમાંથી મોસ્ટલી બધી કંપનીઝના 2 કંપનીના તો આઈપીઓ આવી ગયા. મોસ્ટલી હજુ આગળ જતા આવતા 1-2-3 વર્ષમાં એ લોકોના પણ આઈપીઓ આવી જશે. હું એવા જ લોકો જોડે ના કરું કે જે લોકોને એક્ઝેક્ટ અને એકચ્યુઅલ મહેનત કરવી છે. હું શું કરવા લોકોને સમજાવતો ફરું કે ભાઈ તું વાસ્તુ કરાય, નથી કરાવું, ના કરાય, રે તારા ઘરે. એ વાત તો બરાબર છે, રાઈટ? આપણું કામ શું છે કે આપણે જ્ઞાન પહોંચાડી દીધું, ભાઈ આવું આવું હોય છે, કરાવવું, માનવું એ સોલલી તમારા હાથમાં છે, નથી મારા હાથમાં. બિલકુલ બિલકુલ, બરાબર? અને મને કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી તમારા ઘરનું વાસ્તુ કરવામાં, બરાબર? ઘણા લોકો છે, ઘણા સ્ટુડન્ટ છે જેને મેં શીખવાડ્યું છે, બરાબર? એ લોકો સારું જ કામ કરી રહ્યા છે, એમને બોલાવો. હું નથી કહેતો તમે મને 100 રૂપિયા સ્ક્વેર ફૂટ આપીને બોલાવો, બરાબર? 10 રૂપિયા સ્ક્વેર ફૂટ, 20 રૂપિયા સ્ક્વેર ફૂટ ઉપર લોકો કામ કરી રહ્યા છે, 12,000, 15,000માં. એવા લોકોને બોલાવો, પણ કરાવો. તમારે કર્મ ના કરવું હોય તો બોલાવો, કર્મ કરો તો મને કોઈ વાંધો નથી. કારણ કે શ્રી કૃષ્ણએ કીધું છે અધ્યાય 10માં કે તું મારી શરણમાં આવી જા. જ્યોતિષ હું છું, 27 નક્ષત્ર હું છું, 9 ગ્રહ હું છું, 12 રાશિ હું છું, યોગ હું છું, ધ્યાન હું છું, બધું હું છું. તું ખાલી મારી શરણમાં આવી જા, જતા રહો. એમની શરણમાં એવી એનો બી ટાઈમ નથી મળતો, જવું નથી. હા, એ જ છે. તમે હમણાં બ્લેક કલરની વાત કરી, તો નોર્મલી બધા ના જ પાડતા હોય બ્લેક કલર, પણ તમે તો બ્લેક કલર આજે પહેરીને આવ્યા છો. બ્લેક એન્ડ વ્હાઈટ નું કોમ્બિનેશન. વોચ બી તમારી બ્લેક છે. હા, એવું સમજાવું. મારે શનિ 11 મે છે, અત્યારે શનિની મહાદશા ચાલે છે, અને શનિ મને પૈસા આપે છે. આપણા કર્મ સારા છે, કારણ કે શનિ જસ્ટિસ નો કારક છે, સમજી લો. તમે ખરાબ કરશો તો ખરાબ મળશે, સારું કરશો તો સારું મળશે. શનિ એવું નથી કહેતો હું પૈસા નહીં આપું. બધાનું આપેલું શનિ ખાઈ જાય, શનિનું આપેલું કોઈની તાકાત નથી અડી શકે. કરેક્ટ, બરાબર? આપણે અત્યારે પોડકાસ્ટ શૂટ કરી રહ્યા છે, સોશિયલ મીડિયાનું કામ છે, રાહુ અને બુધની પ્રધાનતા છે, બરાબર? ગ્રે જબ્બો હતો નહીં, એટલે નજીકનો કલર બ્લેક અને વ્હાઈટ બંને નજીકના કલર છે ગ્રેના, એટલે રાહુ માટે એ કર્યું છે.
મારા ફોનમાં વોલપેપર ગ્રીન કલરનું છે, ઓકે. બરાબર, એટલે મેં રાહુ ને બુધનું અલાઈન કરું ત્યારે પોડકાસ્ટ મારો સારો જાય. મેં પાસ્ટમાં પણ જોયું છે. હું પણ ધ્યાન જનરલી રાખીશ. 99% વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં જઉં છું, હમ બરાબર. ખાલી આવું તે શૂટ વૂટ કઈ હોય હમ. બ્લેક પહેરી લઉં છું. તો હું પણ ધ્યાન રાખીશ કે પોડકાસ્ટ માટે આ કલર તમે Absolutely. કરી શકો છો. ટ્રુ. આપણે જે વાસ્તુની જે તમે વાત કરી રહ્યા જાનુના, અમુક હું તમને અમુક જગ્યાઓનું કહેવા માંગીશ કે મેં એક રિસન્ટલી એક પોડકાસ્ટમાં એક જોયું હતું કે જ્યોતિષ જ હતા, એમને આપણું જે નવું જે રાજભવન જે બનાવ્યું નવું એની વાત કરતા હતા કે એ છે ને એકદમ ખોટું બનાવ્યું છે. તો એ વખતે મને એવો વિચાર આવ્યો કે લાઈક નરેન્દ્ર મોદી જે આટલું બધું માને છે, લાઈક એ લોકો, અને એ લોકો જોડે બી વાસ્તુકાર તો હશે જ, કે એવું કંઈ ખોટું બનાવી દીધું હશે આ લોકો એવું કહે છે. આનો જવાબ મેં પહેલી લાઈનમાં આપી દીધો હતો હા કે ગ્રંથો બધા અલગ અલગ છે. હા હું મારું વાસ્તુ લઈ હમ. અને એને જોઉં તો હું એવું જ કહું કે આ ખોટું છે. ખોટું છે. પણ રાજવલ્લભ ચેક કરવું પડે એના માટે. હા મારા નોર્મલ મારું જે ઘરનું વાસ્તુ છે એના નિયમો ત્યાં લાગુ નથી પડવાના. યસ યસ. ગાંડા નથી ક્યાંય હમ. પહોંચેલા છે. હા એટલે મને પણ એવો શોખ જ લાગે તો મેં કીધું મોદીને તો લોકો માને જ છે આ બધામાં, Yes. તો ઓબ્વિયસ છે એમને માને છે નહીં, એ લોકો પોતે જ એટલા એક્સપર્ટ હશે જ. એક્સપર્ટ છે, હમ. ગાયત્રીની સાધના કરેલી છે, હમ. બરાબર. અને ઘણા બધા મુહૂર્ત જોવામાં ને એ બધામાં બી એકદમ પાક્કા છે એ Yes, બધા. yes. તો એટલે લાઈક તમે આ અંબાણીની વાત કરતા હતા આપણે, તો એ અંબાણીના બી એમના ઘરમાં બી એમને બી એવું જ વાસ્તુ પરફેક્ટ તો બનાવ્યું જ હશે ને પૈસા માટે. હા, જો વાસ્તુ પરફેક્ટ નામની કોઈ વસ્તુ નથી. હમ 100% વાસ્તુ પોસિબલ નથી. Okay. 100% વાસ્તુ હતું લંકાનું, ઓહ. બરાબર. શિવ ભગવાને પોતા માટે બનાવી હતી, હમ રાવણે માગી લીધી, માંગી લીધી. થાય રામજી, હા. બરાબર. 100% વાસ્તુ પોસિબલ નથી. હમ શું લખ્યું છે ગ્રંથમાં કે તમારો ધારો કે રોહિણી નક્ષત્રમાં જન્મ છે, હમ તો રોહિણી નક્ષત્રમાં જન્મ હોય તો તમારે ફલાણું લાકડાનો જ બેડ જોઈએ. એ ફલાણું લાકડું જ્યાં તમારી જગ્યા છે ત્યાંથી આટલા એના ડિસ્ટન્સમાં હોવો જોઈએ. ઓહ. અને એમના માટેનું મુહૂર્ત આ રીતનું નીકળે. તમારે ત્યાં જઈને એ ઝાડની પરમિશન લેવાની હમ કે ભાઈ હું કાલે કે પરમ દિવસે તમને કાપવા આવીશ, આવીશ. બરાબર. એ પરમિશન લઈને તમારે મહારાજને લઈ જઈ, એટલે એક તો મહારાજ ખોટું બોલી ગયું, મહારાજ હા મહારાજ આપણે બ્રાહ્મણને મહારાજ કહીએ છીએ, હા. બરાબર. એ રસોઈયો નથી. મારાથી ભૂલથી સ્લીપ ઓફ ટંગમાં બોલાઈ ગયું. લોકો બોલતા હોય છે આપણે નોર્મલી મહારાજ જ કહેતા હોઈએ છીએ. મહારાજ એટલે રસોઈયો થાય, હા. બરાબર. મહારાજ પંડિતજી કે આપણે બ્રાહ્મણ ગુરુજી કહીએ, ગુરુજી. પંડિતજી કહીએ. હમ એટલે પંડિતજીને લઈ જવા પડે, ત્યાં એ લાકડું કાપવાનું, પછી એનો બેડ બનાવવાનો, એની જે સિસ્ટમ આપેલી છે એ રીતે કરો ત્યારે 100% વાસ્તુ થાય. એટલે એ તો પોસિબલ નથી. અત્યારે તો ચાઇનાથી ને ઇટલીથી ફોન કરો એટલે હા એટલે આવી જાય છે. ત્યાંનું લાકડું છે કે નહીં એવી ખબર નથી હોતી. હા. બરાબર છે. હા. આ લેધર છે કે પીયું છે હા. આપણને શું શું ખબર? ખબર પડે એ તો છે. બરાબર. એનું જેનું કામ છે ને ખબર. હમ તો એટલે આ રીતની આખી પ્રોસેસીસ આપેલી છે હમ કે ભાઈ તમે ચૂલો બી બનાવો છો તો તમે એની જે એવી રીતે લાકડા ગોઠવતી વખતે ગેસ તો હતા ને, હા. એવી રીતે લાકડા ગોઠવવાના કે તમારું ધારો કે ભરણી નક્ષત્ર છે તો હમ. એની જે લો આવે એ તમારી આ દિશામાં પહેલી આવી ગઈ. હવે તો બધી આકાશ તત્વોમાં જાય ઉપર જ જાય. હવે એ તો એટલે 100% વાસ્તુ પોસિબલ નથી. મને નથી. હું એ જ કહું છું લોકોને કે તમે 100% પાછળ ના ભાગો. હમ 100% વાસ્તુ મનુષ્યના રહેવા માટે નથી. હમ તમે અચીવ એ નહીં કરી શકો ને ત્યાં સુધી પહોંચી નહીં શકો, બરાબર. તમારે નિયરલી પરફેક્ટ સુધી પહોંચવાનું છે કે હમ. એના જે બેઝિક 21 મહાદોષ આપેલા છે, હમ. 21 મહાદોષ નથી આપણા ઘરમાં. Okay. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે આપણે જ્યાંથી ઉર્જા નિકાસ એટલે કે હવા, ઉજાસ અને એર, વોટર, લાઇટ આવે છે હમ એ સારી દિશાઓ હોય એટલું જોવાનું છે. Correct. અને તમારા બેડના પ્લેસમેન્ટ, ટોયલેટના પ્લેસમેન્ટ, એ બધી કરેક્ટ વસ્તુઓ જોવાના જોવાની છે. છે. એ બરાબર છે. હવે આપણે આ દિશાઓની બધી તો વાત કરીએ, હવે થોડી હું રેમિડીઝ તમારી જોડેથી લઈશ કે વાસ્તુની, કે જેમ આપણે લિક્વિડિટી, પૈસાની લિક્વિડિટીની વાત કરતા હતા, તો એ બની રહે એના માટે શું રેમેડી કરી શકાય? સૌથી પહેલા પૈસા માટેની 3 દિશાઓ છે. હમ. સૌથી પહેલી છે ઉત્તર, હમ. નોર્થ. મની એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ, નવા પૈસા કમાવાના અવસર ઉત્તર દિશાથી આવે આવે. છે. કરેક્ટ. તમારા ત્યાં આઈ ડોન્ટ નો, આપણે લેટ્સ ટેક એક્ઝામ્પલ ઓફ તમારી એક મોબાઈલની દુકાન છે. હમ તમારા ત્યાં ગ્રાહક આવતો જ નથી, કેશ લિક્વિડિટીની તો વાત જ દૂર રહી, હા. ગ્રાહક જ નહીં આવવાનો જ નથી જવાની. હમ
ઘરાક જ નથી આવતો તો તમારો ઉત્તર ખરાબ છે. ઓકે. બરાબર. ઘરાક આવ્યો, ફોન જોયો અને ફોન લીધા વગર જતો રહ્યો જતો રહ્યો. તો તમારો સાઉથ ઈસ્ટ ખરાબ છે, કારણ કે તમને લિક્વિડિટી ના મળી. તમારું જે એ સેલમાં કન્વર્ઝન થવાનું હતું એ એ ના ના થયું. થયું. ઘરાક આવ્યો, તમારો ફોન પણ લીધો, એણે ખરીદ્યો, બહુ બાર્ગેનિંગ કર્યું અને તમને નફો ના મળી શકે જોઈતો તો એટલો, હા. ત્યારે મારે તમારું પશ્ચિમ દિશા જોવાની છે. પશ્ચિમ દિશા ઇઝ ફોર ગેન્સ એન્ડ પ્રોફિટ. હિન્દીમાં તો રીલ વાયરલ જ છે, ગુજરાતીમાં આજે કરું છું. તમારા ઘરમાં દર્શકો સેન્ટરમાં જઈને કંપસ ખોલો, વેસ્ટ દિશા 270 ડિગ્રી જ્યાં પણ આવે છે ત્યાં તમે જે મૂક્યું હશે એ વધતું હશે. તમે કપડાં મૂક્યા હશે તો કપડાં લાવશો, બૂટ મૂકેલા હશે તો બૂટ લાવશો, પસ્તી મૂકેલી હશે તો વધારે પસ્તી થશે, પૈસા મૂક્યા હશે તો પૈસા વધશે, કે પરફ્યુમ લાયા હશો તો પરફ્યુમ વધશે. જે પણ તમારી વેસ્ટ દિશામાં છે એ તમારા ઘરમાં વધશે વધશે ને વધશે. સિમ્પલ નિયમ છે. બરાબર. તો 3 દિશાઓ મારી પૈસા માટે થઈ, અને ચોથી દિશા છે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ, જે બચતની દિશા છે. બરાબર. એજ્યુકેશન અને સેવિંગ્સ બંનેની દિશા એક જ છે. સરસ્વતી માની ત્યાં આગળ પ્રધાનતા છે. બરાબર. સૌથી પહેલા ક્લાયન્ટ આવ્યો સાઉથ ઈસ્ટ, નોર્થ થી ક્લાયન્ટ આવ્યો, સાઉથ ઈસ્ટ થી ક્લાયન્ટ કન્વર્ટ થયો, વેસ્ટ થી એને મને નફો આપ્યો અને એ નફામાંથી મેં વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટમાં પૈસા બચાવ્યા. તો જેને પણ પૈસાની તકલીફ છે, આ 4 દિશાઓ તમારા ઘરની ચેક કરી લો. બરાબર. ઉત્તર ખુલ્લો રાખો, ઉત્તરનું ટ્રીટ કરો, કાં તો ઉત્તરનું, અગર તમારા ઘરમાં ઉત્તર ખરાબ છે તો ત્યાં બુધ છે, બુધનું ચણા દાળનું દાન કરો. બરાબર. કાં તો નાના જે કુમાર અવસ્થાના લોકો છે એ લોકોને કઈ પણ રીતે મદદ કરો, એજ્યુકેશનની ફી ભરો, તો તમારું એ કર્મ છે. એનાથી તમારું ઉત્તર દિશાની જે નેગેટિવ ઇમ્પેક્ટ છે એ તમારી બંધ થઈ જશે. બરાબર. એ જ રીતે આપણે રિલેશનશિપ ઉપર આવીએ, આ થઈ પૈસાની વાત. રિલેશનશિપ ઉપર આવીએ. આમાં રહી ગયું ઉત્તરમાં, સોરી મિસ્ટેક. ઉત્તરનું આ થયું. સાઉથ ઈસ્ટ ખરાબ છે, કશું નથી કરી શકતા, દહીંનું દાન કરો, કારણ કે ત્યાં શુક્ર છે. દહીંનું દાન કરશો, તમારો શુક્ર સ્ટ્રોંગ રહેશે, તો તમારી કેશ લિક્વિડિટી સ્ટ્રોંગ રહેશે. અને વેસ્ટ એટલે કે શનિદેવ છે, ત્યાં આગળ તમારે કાળા અડદ દાન કરવાના છે. કાળા અડદ દાન કરશો તો તમારા શનિદેવ ઓકે રહેશે અને તમને ગેઇન્સ એન્ડ પ્રોફિટ મળતા જ રહેશે. હવે આવીએ રિલેશનશિપ ઉપર. રિલેશનશિપ માટે 3 ખૂણા મેઇન ઇમ્પોર્ટન્સ છે. સૌથી પહેલો ખૂણો સાઉથ વેસ્ટ, જે ઓવરઓલ રિલેશનશિપનો કારક છે. બરાબર. તમારા પપ્પા સાથે, તમારી મમ્મી સાથે, તમારી વાઈફ સાથે, તમારા ભાઈ બહેન માટે કોઈ પણ પ્રકારની રિલેશનશિપ કે બિઝનેસ છે તો તમે તમારા પાર્ટનર માટે સાઉથ વેસ્ટ ઓકે હશે તો રિલેશનશિપ ઓકે. સાઉથ વેસ્ટમાં ટોયલેટ હશે તો રિલેશનશિપમાં પ્રોબ્લેમ. સાઉથ વેસ્ટ કપાયેલો હશે, કાં તો વધારે વધેલો હશે તો ડિવોર્સ, કાં તો પાર્ટનરશિપમાં છૂટાછેડા. બરાબર. ડિવોર્સની વાત કરી. રિલેશનશિપમાં ડિવોર્સ 2 રીતે જોવાય છે. ઈશાન ખૂણામાં જે પણ દીકરી કે બહેનનો બેડરૂમ હશે એના કાં તો સમયસર લગ્ન થશે નહીં, અને ઇન કેસ લગ્ન થયા અને એને ત્યાં ઈશાનનો બેડરૂમ ના મળ્યો સાસરામાં, તો ડિવોર્સના 1001% ચાન્સીસ. એટલે નોર્થની વાત, નોર્થ ઈસ્ટ. ઈશાનમાં કોઈ પણ બહેન દીકરીનો બેડરૂમ હોવો ના જોઈએ, નહીં તો લગ્નમાં વિલંબ આવશે. એની સામે જ નોર્થ વેસ્ટમાં અગર બહેન કે દીકરીનો બેડરૂમ હશે તો ટાઈમસર લગ્ન થશે અને ડિવોર્સના ચાન્સીસ નિયરલી નેગ્લિજિબલ થઈ જશે. એ જ રીતે દીકરાના લગ્ન સાઉથ વેસ્ટ થી જોવાય છે. સાઉથ વેસ્ટ વધેલો કે કપાયેલો હશે તમારા ઘરમાં વધારે પડતો, ધારો કે એક પ્લોટ છે, સ્ક્વેર છે, અને સાઉથ વેસ્ટનો પાર્ટ આખો બહાર નીકળેલો છે, તો એ તમારો સાઉથ વેસ્ટ એક્સટેન્ડેડ ગણાય, જે તમારી રિલેશનશિપમાં ડિવોર્સ સુધી લઈ જશે. અને કોઈ પ્લોટ હશે કે તમારી ફેક્ટરી હશે તો 2 ભાગીદારો છૂટા પડશો. રાઈટ. આ થયું તમારું રિલેશનશિપ માટે. એટલે દીકરીઓને નોર્થ વેસ્ટમાં સુવાડવાની, જેના આઉટ ઓફ ઇન્ડિયા સેટલ થવું છે, તમારો પાસપોર્ટ વાયવ્ય ખૂણામાં મૂકી દો, અને વાયવ્યનો રૂમ મળે તો વાયવ્યના રૂમમાં સુઈ જાઓ તો વિઝા ફટાફટ લાગશે. વાયવ્ય એટલે આપણે નોર્થ વેસ્ટ.
કેનેડાના, યુએસના, યુકેના જેના મૂકવા હોય ત્યાંના હમ ઓછા થાય લોકો અહીંયાથી એટલું સારું છે. બરાબર. એ છે. આઈએ પછી હેલ્થ ઉપર. હમ હેલ્થ માટેની મેઇન દિશા મેં તમને કીધી નોર્થ ઓફ નોર્થ ઇસ્ટ. હમ બરાબર. એ તમારી ઓવરઓલ હેલ્થ છે. હમ સાઉથ ઇસ્ટ જે છે એ તમારી લાઇફસ્ટાઇલ ડિસીઝ છે Yes, એની દિશા એની છે. છે. હમ. બરાબર. આ બે દિશા તમારે ઓકે રાખવાની. એટલે તમે સમજો સાઉથ ઇસ્ટ અને નોર્થ ઇસ્ટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. દરેક બહુ જ. જગ્યાએ એનું કંઈકનું કંઈક છે. કારણ કે હમ નોર્થ ઇસ્ટ શિવ છે અને સાઉથ ઇસ્ટ શક્તિ છે. હમ તો નોર્થ ઇસ્ટ માટે ચણાની દાળ છે, સાઉથ ઇસ્ટ માટે દહીં દહીં છે. છે. બરાબર. કાં તો કોઈ કુંવારિકા હોય એની એજ્યુકેશનની ફી ભરો, એને પરફ્યુમ ગિફ્ટ કરો, તો પણ તમારી સાઉથ ઇસ્ટ એટલે કે શુક્ર સુધરશે અને અલ્ટિમેટલી સાઉથ ઇસ્ટ સુધરશે. હમ તમે ચોખ્ખા થઈને નીકળશો, વ્યવસ્થિત પરફ્યુમ લગાવીને, એ પણ તમારો શુક્ર સારો કરે છે. હમ અને મેરિડ છો તો તમારે તમારી વાઈફને સરખી રીતે રાખવાની, તો પણ તમારા શુક્ર સુધરશે. સુધરશે. કરેક્ટ, સાચી વાત છે. આમાં ઘણી બધી દિશાઓમાં આવી ગયું. આપણે જે તમે રાજાઓ વાળી વાત કરી કે જેને રાજા બનવું હોય, જી. તો રાજા એટલે અર્ધક ધન સંપત્તિ, વેલ્થ, નોટ પૈસા પણ વેલ્થ. એટલે એક પૈસા કોઈ બી હોઈ શકે કે લાખ રૂપિયાની સેલરી પાડે છે એ પૈસાદાર કહેવાય, પણ એ શ્રીમંત આપણે જે કહીએ વેલ્ધી ના કહેવાય. તો એ વેલ્ધી બનવા માટે શું કરી શકાય? અગેન હું આવું તમારે. આપણે સાંભળ્યું હશે કે દક્ષિણમુખી ઘર ન લેવું. બરાબર. કે દક્ષિણમાં યમનો વાસ છે. યસ. બરાબર. યમનો વાસ તો 11.5 ડિગ્રી માટે છે. આખું દક્ષિણને શું કરવા તમે કરો છો? જૂના જમાનામાં ઓટોકેડ નતું, સરખી રીતે માપીને એક્યુરેટ પણે આપણે વ્યવસ્થિત એનો દરવાજો કાઢી નતા શકતા, પદ કાઢી નતા શકતા, એટલે આપણા વડવાઓએ કહી દીધું કે ભાઈ દક્ષિણમુખી ઘર ના લેવું. કારણ કે પેલું શું છે કે પ્રીમેચ્યોર એક્સિડન્ટ કરાવે યમનો દરવાજો હોય તો. તો હવે તમને કહું કેમ, એનું બીજું કારણ. નોર્થ, ઈસ્ટ, સાઉથ હોય કે વેસ્ટ હોય, ચારે દિશામાં ત્રીજું ને ચોથું પદનો દરવાજો હોય, અગર હું તમને ફોટો આપી દઈશ એટલે ઇઝીલી સમજ પડે, એ અતિ પોઝિટિવ કહેવાય છે. હવે શ્રીમંતની જ્યારે વાત આવે છે, તો શ્રીમંતનું કોઈ પણ ઘર હશે, તમે અમદાવાદમાં કોઈ પણ શહેરમાં હો, તમારા ઘરનું લોકો, તમારો જે શહેર છે એને ટોપ 10 લોકો કાઢી લેજો. ટોપ 10 લોકોના ઘર તમે ગૂગલ ઉપર જોઈ લેજો. નોર્થ અને ઈસ્ટ એનું ખુલ્લું હશે. આઈધર નોર્થ ખુલ્લું હશે, આઈધર ઈસ્ટ ખુલ્લું હશે. એનું કાં તો ઉત્તરથી દરવાજો હશે, કાં તો પૂર્વથી દરવાજો હશે. બરાબર. સેકન્ડરી દરવાજો સાઉથ એટલે કે દક્ષિણથી હશે. બરાબર. બિલ્ડર હશે તો એનો દરવાજો પશ્ચિમ બાજુથી હશે. હંમેશા તમારે જ્યારે શ્રીમંત બનવું છે ત્યારે ઉત્તર અને પૂર્વના દરવાજા તમને જનરેશનલ વેલ્થ લઈને આપે છે. દક્ષિણ શું છે? રૂપિયો કમાવા નીકળ્યા, 100 રૂપિયા કમાશો. બરાબર. બટ એ લોંગ ટર્મ નહીં ટકે. કારણ કે જોડે જોડે હેલ્થના પ્રોબ્લેમ્સ આપે. કારણ કે દક્ષિણીય ઉર્જા તમારા માટે સારી નથી, તમારા ઘર માટે સારી નથી. યસ, કરેક્ટ. મારે જ્યારે પૈસા કમાવો હોય ત્યારે હું દક્ષિણનો દરવાજો લઉં. બરાબર. પણ એક સમયના પૈસા થઈ ગયા પછી તો મારે ઉત્તર કાં તો પૂર્વ પાસે જ જવું પડે. બરાબર. કારણ કે અલ્ટિમેટલી તમે સમજો, એક જૂની કહેવત છે કે ખજાનાની રક્ષા કોણ કરે? નાગ. બરાબર. તમે ઉત્તરની દિશાઓના પદ જોશો ને, બરાબર, તો N2 માં નાગનું પદ છે અને N6 માં નાગનું પદ છે. એટલે બેની વચ્ચે તમારો ખજાનો છે. N3, N4 ને N5. અચ્છા. બરાબર. એટલે ખજાનો તમારે જોઈએ જે શ્રીમંત બનવા માટે, એ તમને ઉત્તર કાં તો પૂર્વ જ આપી શકે. ઓકે, ગુડ. એટલે આ વેલ્ધી બનવા માટે આ દિશાઓનું બિલકુલ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુયોગીજી, મને ખૂબ ઇન્ફોર્મેશન મળી આ પોડકાસ્ટથી, અને ઘણી નવી ઇન્ફોર્મેશન મને અને જેટલા જોવે છે બધાને મળી હશે. કેમ કે ઘણા બધા પોડકાસ્ટ રેગ્યુલર અમે જોતા હોઈએ છીએ, તો પણ એ જોયા પછી પણ જો આટલી ઇન્ફોર્મેશન નવી હોય તો આઈ વિશ કે આગળ પણ ફ્યુચરમાં પણ તમને ફરી ઇન્વાઇટ કરું. ફરી સેકન્ડ એપિસોડમાં ડેફિનેટલી. ટાઈમનો ઇશ્યુ છે. ચોક્કસ. ડેફિનેટલી. અને લાઈક તમે જે આપો છો ને ઇન્ફોર્મેશન, મને અહીંયા બેઠા બેઠા એ એનર્જી આવે છે કે ધીસ ઇઝ ધ કરેક્ટ ઇન્ફોર્મેશન કે જે તમે આપી રહ્યા છો, અને આગળ બી આવી બીજી કરેક્ટ ઇન્ફોર્મેશન લોકો સુધી પહોંચે. એટલા માટે તમે જ્યારે પણ તમને ટાઈમ હોય પ્લીઝ કમ બેક. અને ખૂબ ખૂબ આભાર તમારો ટાઈમ. થેન્ક યુ.